नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लय सव्वसाहूणं एषो पञ्चनमुक्कारो सव्वपावपणासणो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણો વિષય ચાલુ છે શ્રી ષડશીતિ એટલે કે ચોથો કર્મગ્રંથ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ ચોથા કર્મગ્રંથની અંદર આપણે ટોટલ 26 દ્વારોની અંદર વિચારણા કરી રહ્યા છે, જેનામાંથી આપણો સેકન્ડ ચેપ્ટરના વિશે થર્ડ દ્વાર એટલે કે માર્ગણા સ્થાનકો વિશે યોગ દ્વાર ચાલુ છે આપણું. એની અંદર આપણે ગાથા મુજબ કઈ રીતે ગ્રંથકાર શ્રી ભગવંતે દર્શાવ્યું છે, ગાથાના ક્રમ મુજબ આપણે જોઈ લીધું છે આખું આ દ્વાર. એના પછી આપણે માર્ગણા સ્થાનકો જે ક્રમની અંદર હોય છે, ગઈ ઇન્દ્રિય કાયનો જે ક્રમ છે એ ક્રમસર આપણે માર્ગણા સ્થાનક વિશે યોગ સમજી રહ્યા હતા, અથવા તો પુનરાવર્તન કહી શકાય એ કરી રહ્યા હતા. તો એની અંદર આગળ વધીએ. લાસ્ટ ક્લાસની અંદર આપણે સામાયિક ચારિત્ર અને છેદોપસ્થાપનીય ચારિત્ર આ માર્ગણા સુધી જોયું કે 13 યોગ હોય છે. પરિયાર વિશુદ્ધિથી કન્ટિન્યુ કરવાનું બાકી હતું, તો એ અહીંયાથી આપણે કન્ટિન્યુ કરીએ. પરિયાર વિશુદ્ધિ ચારિત્ર અને સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર એની અંદર 9 યોગ પોસિબલ છે. એમાં આ બંને જે છે એનામાંથી પરિયાર વિશુદ્ધિ ચારિત્ર અને 6ઠો 7મો ગુણસ્થાનક પોસિબલ છે, અને આ સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર અને 10મો ગુણસ્થાનક પોસિબલ છે. બંને માટે સરળવીતિ જરૂરી છે, સરળવીતિ વગર હોતું નથી. એટલે અહીંયા પર્યાપ્ત અવસ્થાની અંદર જ સરળવીતિ પોસિબલ છે, અપર્યાપ્ત અવસ્થાની અંદર નહીં હોય અને ભાવ બદલતા ટાઈમે પણ નહીં હોય. એટલે એના હિસાબે ભાવ બદલતા ટાઈમે જે કાર્મણ કાયોગ હોય છે વિગ્રહ ગતિની અંદર એ પ્લસ ઉત્પત્તિના પહેલા સમયવાળું કાર્મણ કાયોગ અહીંયા નહીં હશે, માઇનસ જ હશે. પ્લસ હજી એક સિચ્યુએશન 13મા ગુણસ્થાનક વર્તી એવા સહયોગી કેવલી ભગવાન જ્યારે કેવલી સમુદ્ગાત કરતા હોય ત્યારે પણ વચમાં 3જા 4થા 5મા સમય કાર્મણ કાયોગ હોય છે, પણ અહીંયા આ બંને માર્ગણાઓની અંદર એ 13મો ગુણસ્થાનક છે જ નહીં. સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર 10મે ગુણસ્થાનકે જ હોય, ત્યાં કંઈ કેવલી સમુદ્ગાત હોતું નથી અને પરિયાર વિશુદ્ધિ ચારિત્ર વાળા શ્રેણી માંડી શકતા નથી. એટલે અહીંયા આમને પણ 13મો ગુણસ્થાનક હોતું નથી, માત્ર 6ઠો 7મો ગુણસ્થાનક હોય છે. એટલે એના હિસાબે કેવલી સમુદ્ગાતનું સિચ્યુએશન આમને પણ નહીં આવશે. એટલે કાર્મણ કાયોગ આપણે વિચારીએ તો કમ્પ્લીટલી પોસિબલ નથી બંને માર્ગણાની અંદર. પ્લસ હવે ભાવ બદલીને અહીંયા મનુષ્ય ભાવની અંદર જ આ બંને માર્ગણા પોસિબલ છે. તો મનુષ્ય ભાવની અંદર કોઈ જીવ આવે ભાવ બદલીને, તો ત્યાં ઉત્પત્તિના બીજા સમયથી એને ઔદારિક મિશ્ર કાયોગ હોય, પણ ત્યારે એને આવી માર્ગણા વાળા નહીં કહેવાય. આ માર્ગણાઓ તેઓને ક્યારે હોઈ શકે, તો એ મનુષ્ય ભાવની અંદર હોઈ શકે, પણ એને સાધિક 8 વર્ષ પસાર કરવા પડે, પછી એ સરળવીરતીના ભાવ આવી શકે એના જીવનમાં, અને ત્યારે પછી આગળ જઈને આ બંને માર્ગણાઓની અંદર વાળા તેઓ બની શકે છે. એટલે પછી તેઓ પરિયાર વિશુદ્ધિ ચારિત્ર ગ્રહણ કરી શકે, અથવા તો આ સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર માર્ગણા વાળા કહી શકાય. એટલે કે શ્રેણીની અંદર જે આવતો હોય, ભલે ઉપશમ શ્રેણી હોય કે ક્ષપક શ્રેણી, એની અંદર વર્તી એવો 10મો ગુણસ્થાનક ક્યારે આવી શકે, તો મનુષ્ય ભાવની અંદર પર્યાપ્ત અવસ્થાની અંદર એ પણ મનુષ્યપણે ઉત્પન્ન થયાના સાધિક 8 વર્ષ એવા પસાર થઈ જાય ત્યારે પોસિબલ થઈ શકે છે, એનાથી પહેલા નહીં હોય. એટલે અપર્યાપ્ત અવસ્થાની અંદર તો આ બંને માર્ગણા હોતી નથી, એ થઈ ગયું. એના હિસાબે ઔદારિક મિશ્ર કાયોગ અહીંયા નહીં હોય બંને માર્ગણાની અંદર. પછી હવે આગળ એ વિચારીએ કે આ બંને માટે ભવધારણીય શરીર, એટલે આ માર્ગણાઓની અંદર ભવધારણીય શરીર કયો હોય છે, તો ઔદારિક શરીર. તો એના હિસાબે ઔદારિક કાયોગ આવી જાય. પછી આ બંને પર્યાપ્ત અવસ્થાની અંદર જ હોય છે, અપર્યાપ્ત અવસ્થાની અંદર હોતા નથી, અને આ બંને પર્યાપ્ત એવા સંઘની મનુષ્યને હોઈ શકે છે, અને એ પર્યાપ્તા છે અને સંઘની છે. એના હિસાબે મનોયોગ એમને આવી જાય 4 અને વચન યોગ પણ 4 આવી જાય. પ્લસ હવે આ બંને માર્ગણાઓની અંદર છદ્મસ્થ અવસ્થા હોય છે, પણ કેવલી અવસ્થા નથી હોતી. એના હિસાબે અસત્ય અને સત્યાસત્ય, એટલે કે અસત્ય અને અસત્યથી મિશ્રિત એવા મનોયોગ અને એવા જ વચન યોગ એ પણ પોસિબલ થઈ જાય છે. આ રીતે આ થઈ ગયું. પછી હવે કાયોગ વિશે વિચારીએ. હજી તો આપણે કાર્મણ કાયોગ વિચારીએ, ઔદારિક મિશ્ર વિચાર્યું, ઔદારિક કાયોગ વિચારી લીધું. હવે વૈક્રી અને વૈક્ર મિશ્ર એમના વિશે વિચારીએ. તો
આ શ્રેણીની અંદર સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર વાળા જે છે એની અંદર તો શ્રેણી હોય છે, એટલે તેઓ શ્રેણીગત હોય છે. અને ત્યાં શ્રેણીની અંદર તો અત્યંત એવી અપ્રમત્ત અવસ્થા હોય છે, તો ત્યાં તો કંઈ ઉત્તર વૈક્રિય શરીર ફોર્મ કરવાના નથી. ત્યાં ભલે વૈક્રિય લબ્ધિ પોસિબલ છે તેઓની પાસે, તો પણ તેઓ કંઈ ત્યાં ઉત્તર વૈક્રિય શરીર ફોર્મ કરવાના નથી, એટલે એ પોસિબલ નથી. વૈક્રિય મિશ્રકાયક નહીં હોય અને એ જ રીતે વૈક્રિય કાયક પણ નહીં હોય. પ્લસ આહારક શરીર પણ તેઓ આવી અવસ્થાની અંદર એટલે કે શ્રેણીની અંદર તેઓની પાસે ભલે આહારક લબ્ધિ પોસિબલ છે, જો તેઓ 14 પૂર્વધર એવા સાધુ ભગવંત હોય તો પછી તેઓને આહારક લબ્ધિ હોવી શક્ય છે, પણ તેને ફરવશે નહીં તેઓ શ્રેણીની અંદર. એના હિસાબે આહારક મિશ્રકાયક અને આહારક કાયક પણ આ સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર માર્ગણાની અંદર પોસિબલ નથી. પછી હવે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર માર્ગણા છે, એની અંદર શું પોસિબલ છે? વૈક્રિય, વૈક્રિય મિશ્ર, આહારક, આહારક મિશ્ર. તો આહારક ને આહારક મિશ્રકાયક છે અહીંયા શા માટે પોસિબલ નથી પરિહાર વિશુદ્ધિ ચારિત્રમાં એ માર્ગણાની અંદર? કારણ તેઓ તો પહેલા કહેવાય છે કંઈક ન્યૂન એવા 10 પૂર્વધર હોય છે, એટલે કે 14 પૂર્વધર છે જ નહીં. અને 14 પૂર્વધર હોય, સાધુ ભગવંત હોય, તો જ પછી તેઓને આહારક લબ્ધિ હોવી પોસિબલ છે, નહીં તો નહીં હોય. અને આ તો ફર્સ્ટ કન્ડિશનની અંદર જ ફિટ નથી બેઠતા, એટલે કે 14 પૂર્વધર જ નથી, કંઈક ન્યૂન એવા 10 પૂર્વધર છે. એના હિસાબે આમને આહારક લબ્ધિ હોવી પોસિબલ નથી, અને એ લબ્ધિ વગર આહારક શરીર ફોર્મ નહીં કરી શકાય. એના હિસાબે આહારક મિશ્રકાયક નહીં હોય, આહારક કાયક પણ નહીં હોય પરિહાર વિશુદ્ધિ ચારિત્ર માર્ગણાની અંદર. પછી હવે વૈક્રિય વિશે વિચારીએ તો પરિહાર વિશુદ્ધિ ચારિત્રધર જે છે તેઓ અત્યંત એવા અપ્રમત્ત નિર્મળ એવા ચારિત્રવાળા, અત્યંત વિશુદ્ધ એવા ચારિત્રવાળા હોય છે. તેઓ વિશિષ્ટ એવો તપ આચરી રહ્યા છે તેઓ. એના હિસાબે તેઓને વૈક્રિય શરીર બનાવવાની અનુજ્ઞા હોતી નથી. જે રીતે જીન કલ્પી જે ભગવંતો છે એમને પણ વૈક્રિય શરીર વગેરે બનાવવાની અનુજ્ઞા હોતી નથી, એ જ રીતે આમને પણ અનુજ્ઞા હોતી નથી. એટલે એના હિસાબે તેઓ વૈક્રિય શરીર ફોર્મ નથી કરવાના, એટલે વૈક્રિય મિશ્રકાયક એમને નહીં આવે અને વૈક્રિય કાયક પણ નહીં આવશે. આ રીતે આપણે કાયક વિશે વિચારી લીધા, મનોયોગ, વચનયોગ વિચારી લીધા. આમ ટોટલ 9 યોગ અહીંયા પોસિબલ છે આ બંને માર્ગણાની અંદર. પછી યથાજ્ઞ ચારિત્ર માર્ગણા આ ક્યારે હોય? તો 11મે થી 14મે ગુણસ્થાનકે હોય. એમાં પણ 14મો ગુણસ્થાનક અયોગીપણાનો હોય છે, એટલે ત્યાં કોઈ યોગ હોતા જ નથી. 14મે ગુણસ્થાનકે જે છે યથાજ્ઞ ચારિત્ર માર્ગણા એની અંદર પણ 11મે થી 13મે ગુણસ્થાનક યોગ પોસિબલ છે અને હોય છે. તો એનામાંથી આપણે એક એક કરીને વિચારીએ તો આ યથાજ્ઞ ચારિત્ર ક્યારે હોય? તો અપર્યાપ્ત અવસ્થાની અંદર નહીં હોય, ભાવ બદલતા ટાઈમે પણ નહીં હોય. એના હિસાબે ભાવ બદલતા ટાઈમ વાળું વિગ્રહ ગતિની અંદર રહેલું એવું કાર્મણ કાયક અને ઉત્પત્તિના પહેલા સમય વાળું કાર્મણ કાયક એ અહીંયા નહીં રહેશે. પણ આ યથાજ્ઞ ચારિત્ર 13મા ગુણસ્થાનકે પણ હોય છે, અને ત્યાં 13મા ગુણસ્થાનક વર્તી એવા સહયોગી કેવલી ભગવંત કેવલી સમુદ્ગાત કરે ત્યારે 3જા, 4થા, 5મા સમયે એ કેવલી સમુદ્ગાતની અંદર કાર્મણ કાયક તેઓને હોય છે. એના હિસાબે આ માર્ગણાની અંદર કાર્મણ કાયક કેવલી સમુદ્ગાતના ટાઈમ વાળું જ અહીંયા પોસિબલ છે. પછી એ જ રીતે કેવલી સમુદ્ગાત રિલેટેડ એની અંદર રહેલું એવો ઔદારિક મિશ્રકાયક બીજા, 6ઠા, 7મા સમય જે હોય છે કેવલી સમુદ્ગાત વખતે એ અહીંયા પોસિબલ છે 13મા ગુણસ્થાનકના અપેક્ષાએ. એમ પણ આ ભાવની અંદર ઉત્પન્ન થઈને બીજા સમયથી જે મનુષ્યને હોય છે ઔદારિક મિશ્રકાયક એ અહીંયા નથી લેવાનું. પછી આ જે છે માર્ગણા એની અંદર માત્ર મનુષ્ય જોઈ શકે છે, બીજા કોઈ ગતિવાળા હોય નહીં. કારણ બીજી કોઈ પણ ગતિવાળા છે એનામાંથી દેવ, નારકી અને માટે માત્ર 1થી 4થો ગુણસ્થાનક પોસિબલ છે, અને તિર્યંચોને માત્ર 1થી 5મો ગુણસ્થાનક પોસિબલ છે. અને આ તો ક્યાં છે? યથાજ્ઞ ચારિત્ર 11મે થી 14મે, ત્યાં માત્ર મનુષ્ય જ પહોંચી શકે છે. એના હિસાબે આ જે છે માર્ગણા એની અંદર વાળા જીવનો ભવધારણીય શરીર કયો હશે? તો ઔદારિક શરીર, મનુષ્ય રિલેટેડ, મનુષ્યની અપેક્ષા. એના હિસાબે એને ઔદારિક કાયગ હશે. એ પણ ક્યારે? તો આ જે છે યથાજ્ઞ ચારિત્ર એ પણ માત્ર પર્યાપ્ત અવસ્થાની અંદર હોઈ શકે છે. એના હિસાબે એનું જે શરીર મનુષ્યપણાનું ફોર્મ થઈ ગયું છે એના વિશે જે યોગ હશે એ છે આ ઔદારિક કાયગ. પછી વિચારીએ વૈક્રિય, વૈક્રિય મિશ્ર અહીંયા શું પોસિબલ છે? તો નહીં, અહીંયા પોસિબલ નથી. આ પણ કેવા છે? 11મું છે તે ઉપશમ શ્રેણીની અંદર વાળું છે, ત્યાં કંઈ વૈક્રિય શરીર કે આરક શરીર વગેરે ફોર્મ કરવાના છે નહીં, અપ્રમત્ત હોય છે ત્યાં. પછી
ક્ષપક શ્રેણી વાળા વિશે વિચારીએ તો 12મે 13મે વગેરે ગુણસ્થાનક તો ત્યાં પણ શું તેઓ આ ફોર્મ કરે ઉત્તર વૈક્રિય કે આહારક શરીર? તો નહીં, તેઓ પણ અપ્રમત્ત છે. 13મા ગુણસ્થાનક વાળા કેવલી ભગવાનને તો કઈ એવી પ્રયોજન છે જ નહીં આ બધું ફોર્મ કરવા કે કંઈ કરવાનું માટે, અને તેઓ તો અપ્રમત્ત હોય છે. એટલે આ યથાખ્યાત ચારિત્ર માર્ગણાની અંદર અપ્રમત્તતાના હિસાબે આપણે કહી શકીએ કે વૈક્રિય શરીર બનાવવાનું હોય કે પછી આહારક શરીર બનાવવાનું હોય, એ બંને હોતું જ નથી. તેઓ કંઈ એડિશનલ શરીરો બનાવતા નથી. એના હિસાબે આહારક મિશ્ર કાયોગ અને આહારક કાયોગ એ નહીં હોય, અને વૈક્રિય મિશ્ર કાયોગ વૈક્રિય કાયોગ એ પણ નહીં હોય. એટલે કાયોગમાંથી આપણે જોઈ લીધું માત્ર 3 કાયોગ પોસિબલ છે. ક્યારે ક્યારે તે આપણે જોયા. પછી આ કેવા છે? પર્યાપ્ત અવસ્થાની અંદર આ હોય છે. સંઘની પર્યાપ્તતા એવા મનુષ્યોને હોય છે આ યથાખ્યાત ચારિત્ર માર્ગણા. તો એની અંદર 11મો 12મો વગેરે જે ગુણસ્થાનકો છે, તો ત્યાં મનોયોગ 11મે 12મે ગુણસ્થાનક એ 4 પોસિબલ છે. એ જ રીતે વચનયોગ પણ 11મા 12મા ગુણસ્થાનક રિલેટેડ 4 પોસિબલ છે. પછી 13મો ગુણસ્થાનક વિચારીએ તો ત્યાં પહેલો છેલ્લો માત્ર હોય છે, મનોયોગ ને વચનયોગ. એમ 14મા ગુણસ્થાનકે તો કોઈ પણ યોગ હોતા જ નથી. એમાંથી મેક્સિમમ પોસિબલ યોગ કયા કયા છે આ માર્ગણાની અંદર? મનોયોગ કે વચનયોગ, કોને મેક્સિમમ પોસિબલ છે યોગ? તો 11મા 12મા ગુણસ્થાનક વાળા જે યથાખ્યાત ચારિત્રી છે એમને, એના હિસાબે એ અહીંયા 3 કરેલું છે. તો એ 4 મનોયોગ 4 વચનયોગ પોસિબલ. આ રીતે ટોટલ 11 યોગ યથાખ્યાત ચારિત્ર માર્ગણાની અંદર. પછી દેશવીરતી સંયમ, એની અંદર આ પણ કેવું છે? સંઘની પર્યાપ્તતા એવા પંચેન્દ્રિયોને જોઈ શકે છે. એમાંથી પણ દેવનાર્કીઓને આ નહીં હોય, માત્ર પંચેન્દ્રિય તિર્યંચ જે છે સંઘની એમને પોસિબલ છે, અથવા તો મનુષ્યને પોસિબલ છે સંઘની એવા પર્યાપ્તતા મનુષ્ય એમને. એટલે આ કેવા છે? અપર્યાપ્ત અવસ્થાની અંદર પોસિબલ નથી. એના હિસાબે કાર્મણ કાયોગ અહીંયા નીકળી જાય છે. બહુ બદલતા આવતા વિગ્રહ ગતિ વાળું કાર્મણ કાયોગ પ્લસ ઉત્પત્તિના પહેલા સમય વાળું કાર્મણ કાયોગ એ માઇનસ થઈ ગયું. એના બાદ કયા છે આની અંદર જીવો? તો મનુષ્ય અને તિર્યંચ. તો ઉત્પત્તિના બીજા સમયથી મનુષ્ય અને તિર્યંચને કયો હોય? તો ઔદારિક મિશ્ર કાયોગ. પણ આ માર્ગણાની અંદર માત્ર પર્યાપ્તતા એવા જ છે. તો એ ઉત્પત્તિના બીજા સમયથી કરીને અપર્યાપ્ત અવસ્થા સુધી અથવા તો પર્યાપ્તિઓ પૂરી નહીં કરે ત્યાર સુધી જે હોય છે ઔદારિક મિશ્ર કાયોગ, એ આ માર્ગણાની અંદર નહીં આવે. એમ એના હિસાબે એ પણ નથી. ઔદારિક મિશ્ર કાયોગ માઇનસ થઈ ગયું. પછી બહધારણીય શરીર, આ મનુષ્ય અને તિર્યંચોનો કયો છે? તો ઔદારિક શરીર. એના હિસાબે ઔદારિક કાયોગ અહીંયા છે. પછી એ જે મનુષ્ય કે તિર્યંચ છે એમની પાસે જો વૈક્રિય લબ્ધિ હોય અને જ્યારે તેઓ વૈક્રિય લબ્ધિ ફોરવીને ઉત્તર વૈક્રિય શરીર ફોર્મ કરે ત્યારે વૈક્રિય મિશ્ર કાયોગ હશે. વૈક્રિય શરીર ફોર્મ કર્યા બાદ એ શરીર દ્વારા જે પણ થાય એને વૈક્રિય કાયોગ કહેવાય. એટલે એ પણ આવી ગયું. પછી આહારક કાયોગ શું આને હોય? તો એ પોસિબલ નથી. આહારક શરીર કોને પોસિબલ છે? 14 પૂર્વધર એવા સાધુ ભગવંત જે આહારક લબ્ધિધારી હોય એમને, અને તેઓ 6ઠે 7મે ગુણસ્થાનક વર્તી હોય. પણ આ દેશવીરતી તો 5મા ગુણસ્થાનક વાળાને હોય. અહીંયા સરવીરતી જ નથી. સરવીરતી વગર કાંઈ 14 પૂર્વનો અભ્યાસ નહીં થાય અને એના વગર આહારક લબ્ધિ એ નહીં મળે. એટલે એના હિસાબે એ લબ્ધિ વગર આહારક શરીર ફોર્મે નહીં કરી શકે. એટલે આહારક મિશ્ર અને આહારક કાયોગ એ બંને અહીંયા પોસિબલ નથી. પછી એ રીતે હમણાં સુધી આપણે કાયોગ જોઈ લીધા. હવે મનોયોગ વચનયોગ વિચારીએ તો સંઘની પર્યાપ્તતા છે પંચેન્દ્રિય, એમને 4 મનોયોગ 4 વચનયોગ હોય છે પોસિબલ. છદમસ્ત છે એટલે એ થઈ ગયું. આ રીતે દેશવીરતી માર્ગણાની અંદર 11 યોગ થઈ ગયા. હવે નેક્સ્ટ છે અવીરતી માર્ગણા. અવીરતી માર્ગણાની અંદર વિચારીએ તો કેટલા હોય છે ગુણસ્થાનકો પોસિબલ? તો પહેલાથી ચોથો 4 ગુણસ્થાનક છે. એની અંદર 4 ગતિના જીવો પોસિબલ છે. કોઈ પણ હોઈ શકે છે આની અંદર, દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી. એટલે એના હિસાબે આપણે જો વિચારીએ કે અવીરતી માર્ગણાની અંદર કોઈ પણ જીવ હોય તો એ ક્યારે હોઈ શકે છે? જો એની પાસે દેશવીરતી નહીં હોય કે સરવીરતી પણ નહીં હોય, એટલે આંશિક પણ વીરતી નહીં હોય, ત્યારે એ અવીરતી માર્ગણા વાળા કહેવાય છે. અને પહેલો, બીજો અને ચોથો આ 3 ગુણસ્થાનક જે આ ભાવમાંથી નેક્સ્ટ ભાવની અંદર લઈ જઈ શકાય અથવા તો પ્રિવિયસ ભાવમાંથી આ ભાવની અંદર લઈ આવી શકાય એવા જે છે
3 ગુણસ્થાનકો, તે 3 ગુણસ્થાનકો અવિરતિ માર્ગણા વાળા જ છે. એટલે એના હિસાબે ભાવ બદલીને આવતા ટાઈમે વિગ્રહ ગતિની અંદર એ કેવા કહેવાય છે? અવિરતિ માર્ગણા વાળા જ કહેવાય છે, બધા જ સંસારી જીવો. એના હિસાબે ત્યાં જે વિગ્રહ ગતિ વાળું જે છે કારમણ કાયોગ, એ અહીંયા થઈ જાય પોસિબલ. પ્લસ જો મનુષ્ય કે તિર્યંશ ના પણે તેઓ ઉત્પન્ન થનારા હોય તો ત્યાં ઉત્પત્તિના બીજા સમયથી કરીને ઔદારિક મિશ્ર કાયોગ હોય, ઉત્પત્તિના પહેલા સમય કારમણ કાયોગ. જો એ દેવ કે નારકીપણે ઉત્પન્ન થનારા હોય તો ઉત્પત્તિના બીજા સમયથી સહયોગે પર્યાપ્તિઓ પૂરી નહીં કરે ત્યાર સુધી વૈક્રમ મિશ્ર કાયોગ. પછી એ શરીર ફોર્મ થઈ જાય દેવ કે નારકીનું, સહયોગે પર્યાપ્તિઓ પૂરી કરી લે ત્યારે વૈક્રય કાયોગ. એ જ રીતે મનુષ્ય તિર્યંશપણે ઉત્પન્ન થઈને સહયોગ્ય પર્યાપ્તિઓ પૂરી કરી નાખે ત્યારે ઔદારિક કાયક હોય તેને એના ભાવ માટે. પછી હવે જો એ જીવ વૈક્રય લબ્ધિધારી હોય તિર્યંશ કે મનુષ્ય, તો એ પણ જ્યારે ઉત્તર વૈક્રય શરીર ફોર્મ કરે તો વૈક્રય મિશ્ર કાયોગ, અને ફોર્મ થઈ જાય વૈક્રય શરીર ત્યારે વૈક્રય કાયોગ. આ રીતે કાયોગ વિશે આપણે વિચાર્યું. અને હા, આહારક કાયોગ શું અહીંયા પોસિબલ છે? તો આહારક શરીર એમને પોસિબલ નથી, સરળવીરતી વગર નહીં હોય. અને આ તો અવીરતી છે. જે પ્રમાણે આપણે દેશવીરતી વિશે વિચાર્યું એ જ રીતે અહીંયા સેમ અપ્લાય કરી લેવાનું. સરળવીરતી વગર 14 પૂરનો અભ્યાસ પોસિબલ નથી, અને એના વગર આહારક લબ્ધિ મેળવવી પોસિબલ નથી. એના હિસાબે આહારક શરીર ફોર્મ નહીં કરી શકે, એમ આહારક મિશ્ર કાયોગ, આહારક કાયોગ એ અહીંયા પોસિબલ નથી. પછી આ અવીરતી માર્ગણાની અંદર અપર્યાપ્તા જીવો પ્લસ પર્યાપ્તા જીવો બધા આવી જાય છે. અને જ્યારે એ સંઘની પંચેન્દ્રિય એવા કોઈ જીવ હોય પર્યાપ્તા, તો એની અપેક્ષાએ 4 મનોયોગ આવી ગયા. અને સંઘની પંચેન્દ્રિય એવા કોઈ પર્યાપ્તા હોય એના વિશે પણ આ 4 વચન યોગ એની અપેક્ષાએ સમજી લેવાના. તો આ રીતે 13 યોગ પોસિબલ છે. માત્ર કોણ નથી? તો આહારક મિશ્ર અને આહારક કાયોગ એ બે નથી. પછી ચક્ષુ દર્શન માર્ગણા, એની અંદર આ કેવું છે? માત્ર પર્યાપ્ત અવસ્થાની અંદર હોઈ શકે કર્મગ્રંથકાર શ્રી ભગવાનના મતે. એના હિસાબે અહીંયા અપર્યાપ્ત અવસ્થા વાળું જે છે એ નથી, અને ભાવ બદલીને આવતા ટાઈમે જે યોગ હોય છે એવા કારમણ કાયોગ એ પણ નથી. એટલે ઉત્પત્તિના પહેલા સમય વાળું કારમણ કાયોગ એ પણ નહીં આવશે, અને વિગ્રહ ગતિ વાળું કારમણ કાયોગ એ પણ નહીં આવશે. પ્લસ જો મનુષ્ય કે તિર્યંશની અંદર ઉત્પન્ન થયેલા હોય તો ત્યાં એને ઉત્પત્તિના બીજા સમયથી કરીને સહયોગે પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી જે હોય છે આ ઔદારિક મિશ્ર કાયોગ એ પણ અહીંયા નહીં રહેશે. પછી એ જ્યારે પર્યાપ્તિઓ પોતાની પૂરી કરી લેશે, પર્યાપ્તો થઈ જશે, ત્યારે એને ચક્ષુર ઇન્દ્રિય પોતાનું સહયોગ્ય કાર્ય કરી શકવા માટે સક્ષમ થઈ જશે. એના હિસાબે પછી એ ચક્ષુ દર્શન એને પોસિબલ રહેશે. એટલે ચક્ષુ દર્શન કોની પાસે હોઈ શકે છે? તો ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય બે જે છે જીવો એમની પાસે. એટલે એવા જીવો જ્યારે પોતાની સહયોગ્ય પર્યાપ્તિઓ પૂરી કરી લેશે ત્યારે પછી એમને ચક્ષુ દર્શન પોસિબલ થઈ જશે એમ. અને જો એ તિર્યંશ કે મનુષ્ય હોય તો ઔદારિક કાયોગ એને હશે પોતાના ભવની અંદર, એટલે કે ભવધારણીય શરીર એનું ઔદારિક શરીર હોય છે. એના હિસાબે ઔદારિક કાયોગ પર્યાપ્તિઓ પૂરી કરી લેશે ત્યારે જ ચક્ષુ દર્શન વાળું કહેવાશે. એના હિસાબે ઔદારિક કાયોગ. પછી જો એ વૈક્રિય લબ્ધિધારી એવો તિર્યંશ કે મનુષ્ય હોય તો જ્યારે એ ઉત્તર વૈક્રય શરીર ફોર્મ કરે ત્યારે એને વૈક્રય મિશ્ર કાયોગ હોય. પછી એ ઉત્તર વૈક્રય શરીર ફોર્મ થઈ ગયા બાદ અથવા તો દેવનારકીઓ પોતાની સહયોગ્ય બધી પર્યાપ્તિઓ પૂરી કરી લે ત્યારે વૈક્રય કાયોગ વાળા હોય છે એની અપેક્ષાએ. પણ અહીંયા વૈક્રય મિશ્ર કાયોગ કયું સમજવાનું? દેવનારકીઓ વાળું નહીં. એટલે કે દેવનારકીઓ ઉત્પન્ન થાય દેવનારકી પણ ત્યારે ઉત્પત્તિના બીજા સમયથી જે એમને વૈક્રય મિશ્ર હોય છે એ અહીંયા નહીં સમજવાનું. આ માત્ર કોની માટે? તો એ તિર્યંશ અને મનુષ્ય જે વૈક્રય લબ્ધિધારી હોય, ઉત્તર વૈક્રય શરીર ફોર્મ કરે ત્યારના ટાઈમ વાળું આ વૈક્રય મિશ્ર કાયોગ સમજવાનું એમ. પછી આહારક મિશ્ર અને આહારક કાયોગ, જો એ સાધુ ભગવંત એવા હોય, આની અંદર ચક્ષુ દર્શન તો એમને પણ છે જ ને, સાધુ ભગવંત હોય 14 પુરોધારી સરવીરતીતર, એમને આહારક લબ્ધિ હોઈ શકે છે. અને જ્યારે તેઓ આહારક શરીર ફોર્મ કરે ત્યારે આહારક મિશ્ર કાયોગ અને પછી આહારક કાયોગ. 4 મનોયોગ, 4 વચન યોગ. કારણ આ સંઘની પંચેન્દ્રિય જીવોને પણ ચક્ષુ દર્શન પોસિબલ છે. એટલે આ માર્ગણાની અંદર એવા જીવો પણ આવી જાય છે, સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવો. એટલે એમની અપેક્ષાએ 4 મનોયોગ, 4 વચન યોગ. આ રીતે 13 યોગ પોસિબલ છે. કયા નથી? તો કારમણ કાયોગ અને ઔદારિક મિશ્ર કાયોગ એ બે પોસિબલ નથી. પછી અહીંયા આપણે વિચારીએ તો
13મા ગુણસ્થાનક વર્તી જે સહયોગી કેવલી ભગવાન છે તેઓ કેવલી સમુદ્ઘાત કરતા હોય ત્યારના ટાઈમનો ઔદારિક મિશ્ર અને કારમણ એ બે પણ અહીંયા નહીં આવશે, કારણ ત્યારે તેઓને વિશે ચક્ષુ દર્શન નહીં કહેવાય પણ કેવલ દર્શન કહેવાય. આ કેવું છે? ક્ષયોપશમ ભાવ વાળું છે ચક્ષુ દર્શન. પણ કેવલી ભગવાન તો ક્ષાયિક ભાવ વાળા થઈ ગયા હોય છે, તેઓની પાસે કેવલ દર્શન હોય છે, કેવલ જ્ઞાન હોય છે. એટલે કેવલી સમુદ્ઘાત કરતા ટાઈમ વાળા અહીંયા કારમણ કાયોગ ને ઔદારિક મિશ્ર એ પણ અહીંયા નહીં રહેશે. પછી અચક્ષુ દર્શન માર્ગણા, એની અંદર બધા જ યોગ પોસિબલ છે 15 અચક્ષુ દર્શન કેવું કહેલું છે? તો ભાવ બદલતા ટાઈમે પણ એ હોય છે. એના માટે આપણે વિચારણા કરી હતી કે આમ આપણે વિચારીએ તો અચક્ષુ દર્શન એટલે ચક્ષુ સિવાયની બાકીની ઇન્દ્રિય અને મન દ્વારા જે દ્રવ્યનો સામાન્ય ધર્મનો બોધ થાય એને આપણે અચક્ષુ દર્શન કહેતા હોઈએ. તો એનામાંથી કોઈક જીવ ભાવ બદલી રહ્યો હોય તો એની પાસે ચક્ષુ તો છે જ નહીં, પણ બાકીની ઇન્દ્રિય પણ ક્યાં છે? એની પાસે માત્ર કારમણ શરીર અને તેજસ શરીર જ છે એના આત્મા સાથે. તો પછી અચક્ષુ દર્શન કઈ રીતે હોય? તો એના માટે એ વિચારણા આપણે કરેલી હતી કે કેવું, કોઈ પણ જીવ છે, કોઈ પણ આત્મા છે, એની પાસે જ્ઞાન અને દર્શન બંને હોવાના જ છે. કોઈ પણ જીવ એવો નથી કે એની પાસે માત્ર જ્ઞાન જ છે, અને એવું પણ કોઈ જીવ નથી કે જેની પાસે માત્ર દર્શન છે પણ જ્ઞાન જ નથી. એના હિસાબે આપણે 4 દર્શન સમજીએ છીએ. આ 4 પ્રકારના દર્શન અહીંયા જોઈ શકીએ છીએ. એનામાંથી ભાવ બદલતા જીવને કેવલ દર્શન તો હોવાનું જ નથી ક્યારે પણ, કારણ કેવલ દર્શન જેની પ્રગટી હોય તે પછી નેક્સ્ટ ભાવની અંદર જતા જ નથી, ડિરેક્ટ મોક્ષની અવસ્થા પામે છે. એટલે કે ત્યાં બીજા કોઈ ભાવની અંદર જતા જ નથી, બીજો હવે આગળ તેઓને કોઈ ભાવ કરવાનું નથી. એટલે કેવલ દર્શન માર્ગણા વાળા ભાવ બદલતા હોય એવું નહીં કહી શકાય. એટલે એ કેન્સલ થઈ ગયું. તો પછી આ અવધિ દર્શન શું હોઈ શકે ભાવ બદલતા ટાઈમે? તો હા, હોઈ શકે છે. તીર્થંકર ભગવાનના આત્માઓના એક્ઝામ્પલ દ્વારા આપણે સમજી શકીએ. પણ બધા જ કંઈ જીવોને અવધિ દર્શન હોય જ ભાવ બદલતા ટાઈમે એવું નથી. કેટલાકને હોઈ શકે છે પણ બધાને હોતું નથી. તો જેને નહીં હોય એને પછી કયો દર્શન હોય? ચક્ષુ દર્શન વિચારીએ તો ચક્ષુ દર્શન આપણે અહીંયા જ જોયું કે એ પર્યાપ્ત તો થઈ જાય ત્યારે પછી એને ચક્ષુ દર્શન હોય છે. સહયોગ્ય પર્યાપ્તિ કરી લે ત્યારે. એ પણ ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય માટે. એમાં પણ આ પર્યાપ્તતા થઈ જાય ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય ત્યારે એમને ચક્ષુ દર્શન ગણેલું છે. તો એનાથી પહેલા શું? ભાવ બદલતા ટાઈમે શું? તો ભાવ બદલતા ટાઈમે માત્ર આ અચક્ષુ દર્શન જ બચ્યું છે. જેની પાસે અવધિ દર્શન નહીં હોય ભાવ બદલતા ટાઈમે, એની પાસે માત્ર અચક્ષુ દર્શન જ બચે છે હોવા માટે. એટલે આપણે જો એમ વિચારીએ કે અચક્ષુ દર્શન પણ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરી લેશે ત્યારે જ આવશે, તો પછી ગડબડ થઈ જાય. શું થાય? ભાવ બદલતા ટાઈમે પછી એ જીવ જેની પાસે અવધિ દર્શન નથી એ કેવું? દર્શન વગરનું થઈ જાય. પણ એવું ક્યારે હોતું જ નથી. કોઈ પણ આત્મા જો દર્શન વગરનું થઈ જાય તો એને અજીવ કે આવું બીજું કંઈક માનવું પડે. આત્માનું લક્ષણ જ શું છે? ઉપયોગ છે. અને ઉપયોગ કોનું હોય છે? તો જ્ઞાન અને દર્શનનું. અને આ જ્ઞાન ને દર્શન એ આત્માની શક્તિ છે, હંમેશા એની પાસે હોય જ છે. ભલે નિગોદની અંદર હોય કે પછી સિદ્ધ ભગવંતે હોય, બધાની પાસે જ્ઞાન ને દર્શન તો હોવાનું જ છે. નિગોદ વાળા પાસે અત્યંત અલ્પ એવા ફ્રેક્શનની અંદર એ હોય છે ઉગાડું, પણ હોય તો છે જ, એકદમ ઝીરો નથી હોતું. એટલે આપણે જો એમ વિચારીએ કે અચક્ષુ દર્શન નહીં હોય કોની પાસે તો પછી ગડબડ થઈ જાય. એ તો હોવાનું છે. અને તો પછી કઈ રીતે હોય ભાવ બદલતા ટાઈમે? તો એ રીતે અચક્ષુ દર્શનાવર્ણીય કર્મના ક્ષયોપશમના હિસાબે એમ. અને એનો ક્ષયોપશમના હિસાબે એની પાસે એ પર્ટિક્યુલર જે ઇન્દ્રિય છે એના રિલેટેડ લબ્ધિ ભાવેન્દ્રિય એમની પાસે છે. પહેલા તો ઇન્દ્રિય 2 પ્રકારની હોય છે. તો એક તો દ્રવ્યેન્દ્રિય, બીજી ભાવેન્દ્રિય. એમાંથી જે ભાવેન્દ્રિય છે એ હજી 2 પ્રકારની, એક તો લબ્ધિ ભાવેન્દ્રિય, બીજો ઉપયોગ ભાવેન્દ્રિય. એમાંથી જે લબ્ધિ ભાવેન્દ્રિય છે એને શું કહ્યું છે? તો એ પર્ટિક્યુલર જે પણ ઇન્દ્રિયની વાત થઈ રહી હોય એ પર્ટિક્યુલર ઇન્દ્રિય રિલેટેડ એવા દર્શનાવર્ણીય કર્મના ક્ષયોપશમ એને કહ્યું છે લબ્ધિ ભાવેન્દ્રિય. અચક્ષુ દર્શનાવર્ણીય કહો કે પછી મતિ જ્ઞાનાવર્ણીય, એ જે પણ છે ઇન્દ્રિય એના રિલેટેડ મતિ જ્ઞાનાવર્ણીય કર્મ અને દર્શનાવર્ણીય કર્મ, એ બંનેનું જે ક્ષયોપશમ હોય એના હિસાબે કહ્યું છે કે તે લબ્ધિ ભાવેન્દ્રિય છે. અને એવો ક્ષયોપશમ તો એને ભાવ બદલતા ટાઈમે પણ હોય જ છે. એટલે એના હિસાબે
અચક્ષુ દર્શન જે છે તે જીવને બદલતા ટાઈમે પણ હોય છે ક્ષયક્ષમની અપેક્ષાએ. એટલે કે જ્ઞાનાવણીય અને દર્શનાવણીય એ કર્મના ક્ષયક્ષમની અપેક્ષાએ. એમ તો એ રીતે અચક્ષુ દર્શન માર્ગણા છે એની અંદર 15 બધા યોગ પોસિબલ થઈ જાય છે, બદલતા ટાઈમ વાળા પણ. એટલે આપણે એમ વિચારીએ તો અચક્ષુ દર્શન માર્ગણાની અંદર કયા જીવો આવી જાય? તો બદલી રહ્યા હોય એ જીવો પણ આવી જાય. ભવની અંદર ઉત્પન્ન થયેલા હોય, ઉત્પત્તિ સ્થાને આવી ગયા હોય એ પણ આવી જાય. અપર્યાપ્તા જીવો આવી ગયા, પર્યાપ્તા જીવો આવી ગયા. ભવ બદલતા ટાઈમે એને પહેલો, બીજો કે ચોથો ગુણસ્થાનક હતો. ભવમાં આવી ગયા, ઉત્પન્ન થઈ ગયા છે, બધી પર્યાપ્તિઓ પૂરી કરી લીધી છે. એના પછી જો એ સંઘની જીવ હોય તો ત્રીજો ગુણસ્થાનક પણ હોઈ શકે, પાંચમો આવી શકે. તિર્યંશ કે મનુષ્ય હોય જો સંઘની તો પાંચમો ગુણસ્થાનક આવી શકે. જો મનુષ્ય હોય તો 6 થી 12મો ગુણસ્થાનક પણ આવી શકે, પર્યાપ્ત એવા સંઘની મનુષ્યને, ભવી જીવને. તો એની હિસાબે 1 થી 12મો ગુણસ્થાનક અહીંયા પોસિબલ છે. ભવ બદલતા ટાઈમ વાળા પણ અને અપર્યાપ્ત અવસ્થા પણ અહીંયા આવી જાય છે એમ. પણ હવે 13મો અને 14મો એ બે ગુણસ્થાનક અહીંયા નથી, કારણ આ કેવું છે, ક્ષયક્ષમ ભાવ વાળું છે. પણ 13મા 14મા ગુણસ્થાનક વાળા ક્ષાયિક ભાવ વાળા થઈ ગયા છે. એટલે એમની પાસે ક્ષાયિક ભાવ વાળું કેવલ દર્શન અને કેવલ જ્ઞાન હોય છે. પછી અચક્ષુ દર્શન કે ચક્ષુ દર્શન કે અવધિ દર્શન એ બધા નથી હોતા. એક ભાગશાળીનો હેન્ડ રેસ છે, બોલો. પ્રણામ સર. પ્રણામ. આમાં અચક્ષુ દર્શનમાં તો પછી આહારક અને એમ આહારક મિશ્ર કેવી રીતે આવશે? કેમ કે આપે કીધું જેમ આગળ તો ઈ અપર્યાપ્ત અવસ્થામાં જ આપણે અચક્ષુ દર્શન લીધું. નહીં, ખાલી અપર્યાપ્ત અવસ્થામાં નહીં, પણ અપર્યાપ્ત અવસ્થામાં પણ ગણ્યો છે. એટલે પછી સાધુ ભગવાન છે 14 પૂર્વોત્તર, એમને તો ચક્ષુ દર્શન હોય, અચક્ષુ દર્શન પણ હોય. ચક્ષુ દર્શન કઈ રીતે? એમને આંખ તો હોય એમની પાસે, એટલે ચક્ષુ દર્શન. અને બાકી આંખ સિવાય બાકીની ઇન્દ્રિય ને વગેરે જે છે, બરાબર. બાકીની ઇન્દ્રિયથી જોતા હોય એટલે એ પ્રમાણે અચક્ષુ દર્શન. હા, એનાથી જે સામાન્ય બોધ થતું હોય એના હિસાબે. ઓકે. હા, ખ્યાલ આવ્યો. હા જી, થેન્ક યુ જી. તો આ રીતે આપણે જોયું આ અચક્ષુ દર્શન માર્ગણામાં 15 બધા યોગ. પછી અવધિ દર્શન માર્ગણામાં એમાં એ બધા યોગ પોસિબલ. હવે આની અંદર પણ કેવું છે, હમણાં જ આપણે વાત કરી, અવધિ દર્શન એક ભવમાંથી બીજા ભવની અંદર લઈ જઈ શકાય છે. એક્ઝામ્પલ માટે તીર્થંકર ભગવતના હાથમાં, એના હિસાબે ભવ બદલતા ટાઈમ વાળું જે વિગ્રહગતિના ટાઈમે હોય છે એ પણ અહીંયા આવી જાય કારમણ કાયોગ. અને ઉત્પત્તિના પહેલા સમય જે હોય છે કારમણ કાયોગ એ પણ આવી જાય. ઉત્પત્તિના બીજા સમયથી ઔદારિક મિશ્ર કાયોગ મનુષ્યને આવી જાય. એટલે મનુષ્યની અપેક્ષાએ આપણે જોયું તીર્થંકર ભગવાનના જે આત્મા છે એમની અપેક્ષાએ, પ્લસ હવે બીજા જે છે દેવ કે નારકી, એની અંદર જો ઉત્પન્ન થતા હોય તો ત્યાં અવધિ દર્શન એમને હોઈ શકે છે, ચોથો ગુણસ્થાનક લઈને જાય તો. એ રીતે આપણે જોયું એ યોગ પોસિબલ છે ત્યાં. અને પછી જીવતા હોય ત્યારે એમને પર્યાપ્ત અવસ્થાની અંદર પણ અવધિ દર્શન હોઈ શકે છે. દેવ, મનુષ્ય, તિર્યંશ, નારકી બધાને હોઈ શકે છે. એમાં તિર્યંશને જો હોય તો એ સંઘની પંચેન્દ્રિય એવા તિર્યંશ હોવા જોઈએ, એમને હોઈ શકે છે. પછી કોઈક સરવીરતીધર એવા ગુરુ ભગવાન છે 14 પૂર્વોત્તર, એમને આહારક લબ્ધિ હોઈ શકે છે. અને સાથે અવધિ દર્શન પણ હોઈ શકે છે, એટલે અવધિ જ્ઞાની તેઓ હોઈ શકે છે. અને ત્યારે એ અવધિ દર્શન માર્ગણા વાળા કહેવાય છે. અને એમને ત્યારે જો આહારક લબ્ધિને ફોરવીને આહારક શરીર બનાવે તો એની હિસાબે અહીંયા આહારક કાયોગ અને આહારક મિશ્ર કાયોગ પણ આવી જાય. જો એ વૈક્રય લબ્ધિધારી હોય અને ઉત્તર વૈક્રય શરીર ફોર્મ કરે તો પછી વૈક્રય મિશ્ર કાયોગ અને વૈક્રય કાયોગ આવી જાય. એ સાધુ ભગવાનની અપેક્ષાએ, અવધિ દર્શન એટલે અવધિ જ્ઞાની એવાની અપેક્ષાએ. એમ પછી આ જે છે હમણાં જ જે આપણે સાધુ ભગવાનના એક્ઝામ્પલ દ્વારા સમજી રહ્યા છીએ, તેઓ કેવા છે? સંઘની છે, પંચેન્દ્રિય છે, પર્યાપ્તા છે. એટલે તેઓને 4 મનોયોગ, 4 વચન યોગ, આ રીતે 15 બધા યોગો અહીંયા અવધિ દર્શન માર્ગણાની અંદર આપણે જોયા. પછી કેવલ દર્શન માર્ગણા, આની અંદર માત્ર પર્યાપ્તા એવા મનુષ્ય હોઈ શકે છે સંઘની, એ પણ કેવલ જ્ઞાન પ્રગટી ગયું છે, જેઓએ છદ્મસ્ત અવસ્થાને નાશ કરી નાખ્યું છે એવા જીવો પણ હજી સંસારની અંદર રહેલા છે, શરીરી છે,
એમના આત્મા પર હજી કર્મ ચોંટેલા છે એવા. તો આ જે છે કેવલ દર્શન માર્ગણા, એની અંદર ભાવ બદલવાનો સમય આ માર્ગણાની અંદર નહીં હોય, ઉત્પન્ન થવાનું પણ નહીં હોય, આ માર્ગણાની અંદર રહે છતે નેક્સ્ટ ભાવની અંદર ઉત્પત્તિ નહીં હોય. એના હિસાબે કર્મણકાયોગ ત્યાં નહીં હશે, કઈ અપેક્ષાવાળું નહીં હોય, તો ભાવ બદલતા ટાઈમે વિગ્રગતિ વાળું અને ઉત્પત્તિના પહેલા સમય વાળું એવા ટાઈમ વાળું કર્મણકાયોગ નહીં હોય. પણ આ જે છે કર્મણકાયોગ એ કયું છે? કેવલી સમુદ્ગાત ટાઈમે જે ત્રીજા ચોથા પાંચમા સમય હોય છે કર્મણકાયોગ એ છે. એ જ રીતે ઔદારિક મિશ્રકાયોગ કેવલી સમુદ્ગાતના ટાઈમે બીજા છઠ્ઠા સાતમા સમય વાળું છે ઔદારિક મિશ્રકાયોગ. પણ આ ઉત્પત્તિના બીજા સમયથી જે હોય એ આ નથી. પછી ઔદારિક કાયોગ કેવલ દર્શન કોને હોઈ શકે છે? મનુષ્યને, અને મનુષ્યનો ભવધારણીય શરીર ઔદારિક શરીર છે, એના હિસાબે ઔદારિક કાયોગ. પછી બે મનોયોગ બે વચનયોગ. બે મનોયોગ કયા? તો પહેલો છેલ્લો. આ એ બે વચનયોગ કયા? તો પહેલો છેલ્લો. પહેલો છેલ્લો એટલે સત્ય અને અસત્ય અમૃષા એના હિસાબે. એ પણ કઈ હિસાબે? તો મનોયોગ ક્યારનો ટાઈમનો? તો જ્યારે કોઈક અવધિ જ્ઞાની એવા દેવ વગેરે છે તેઓ, અથવા તો મનોપર્ય જ્ઞાની એવા સાધુ ભગવંતો, સરવીર્તિધર જે છે તેવા સાધુ સાધ્વીજી ભગવંતો, તેઓ જ્યારે કંઈક ડાઉટ ક્વેશ્ચન પૂછે કેવલ જ્ઞાની ભગવંતોને, તો તેમને આન્સર આપવા માટે દ્રવ્ય મનનો વપરાશ કરે. એ દ્રવ્ય મનના અપેક્ષાએ સત્ય મનોયોગ અને અસત્ય અમૃષા મનોયોગ હોય ત્યારે. પછી એ કેવલી ભગવંત જ્યારે દેશના આપતા હોય અથવા તો કોઈની સાથે વાત કરતા, એટલે કે કોઈકને આન્સર આપતા હોય, ફિઝિકલી પ્રેઝન્ટ હોય સામેવાળું, ત્યારે મોઢાથી બોલવા રૂપે વચનથી કંઈક ઉત્તર આપતા હોય ત્યારે વચન યોગ હોય છે. એ પણ સત્ય અને અસત્ય અમૃષા. પણ અહીંયા અસત્ય વચન યોગ કે મનોયોગ નહીં હોય, અને સત્યાસત્ય વાળું જે મિશ્ર છે અસત્યથી મિશ્ર, એવું પણ મનોયોગ વચનયોગ નહીં હોય. કારણ આ કેવલ જ્ઞાની થઈ ગયા છે અને છદ્મસ્થપણું તેઓને નીકળી ગયું છે. હવે પ્રત્યક્ષપણે બધું જ જોઈ જાણે છે તેઓ. એના હિસાબે અસત્ય નહીં હોય, અસત્યથી મિશ્રિત પણ નહીં હોય. આમ 7 યોગ માત્ર પોસિબલ છે કેવલ દર્શન માર્ગણાની અંદર. પછી 6 લેશિયા માર્ગણા, એની અંદર બધા જ યોગ પોસિબલ છે. 6 લેશિયા છે, એનામાંથી પહેલી, બીજી, ત્રીજી, આ પ્રથમ 3 લેશિયાઓ જે અશુભ લેશિયા કહેવાય છે, કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા, કાપોદ લેશિયા, એ 3 લેશિયા ક્યાં હોય છે? તો પહેલેથી ચોથે અથવા તો છઠ્ઠે ગુણસ્થાનકે. એક ભાગશાળીનો એન્ડ્રેસ છે, બોલો. પ્રણામ ગુરુજી. એટલે પ્રણામ. અવધિ દર્શનમાં આપણે નરક અને દેવનું ઓલું વૈક્રિય અને વૈક્રિય મિશ્ર ન લઈ શકાય ને અવધિ દર્શનમાં? અવધિ દર્શન લઈ શકાય. નરક નરક નહીં હોય અવધિ દર્શન, એને તો વિભગ જ્ઞાન હોય એટલે નહીં, ચોથો ગુણસ્થાનક લઈને જઈ શકાય છે ને ત્યાં. એના હિસાબે એટલે ત્યાં પણ અવધિ દર્શન લઈ શકાય નરક અને દેવમાં પણ? હા, ચોથા ગુણસ્થાનક વાળાથી હોય તો હોઈ શકે. હા, લઈ શકાય. તો ત્યાં પણ વૈક્રિય અને વૈક્રિય મિશ્ર લઈ શકાય ને એ? હા હા, એની અંદર હા, અવધિ દર્શનની અંદર હજી એ રહી ગયું. આપણે એ પણ જોયું હતું કે આમ જે વિભંગ જ્ઞાની હોય છે એ પહેલોથી ત્રીજા ગુણસ્થાનકે સુધી, એટલે પહેલો બીજો અથવા તો પહેલોથી ત્રીજો ત્યાં કહ્યું છે, અને અવધિ જ્ઞાની તેમને ચોથોથી 12મા ગુણસ્થાનક બતાવ્યું છે. પણ અવધિ દર્શન માર્ગણા છે એની અંદર ચોથોથી 12મો જ બતાવ્યું છે. તો એમાં સિદ્ધાંતકારશી ભગવાન છે, એમના હિસાબે પહેલોથી 12મો ગુણસ્થાનક અવધિ દર્શન માર્ગણાની અંદર. એમ આપણે આગળ ગુણસ્થાનક વિશે વિચારણા કરી રહ્યા હતા ત્યારે આપણે જોયું હતું. પણ કર્મગ્રંથકારશી ભગવાન છે એમને હિસાબે ચોથોથી 12મો ગુણસ્થાનક હોય છે. આમ પછી આવે 6 લેશિયા. એ વિચારીએ તો એની અંદર કૃષ્ણ, નીલ, કાપોતા 3 લેશિયા છે. એનામાં પહેલોથી ચોથો અથવા તો પહેલોથી છઠ્ઠો ગુણસ્થાનક, એમાં 5મો છઠ્ઠો ગુણસ્થાનક છે એ પૂર્વ પ્રતિપન્નની અપેક્ષાએ હોય, પણ પ્રતિપદ્યમાનની અપેક્ષાએ નહીં આવે. એટલે કે અશુભ લેશિયા હોતે છતે ઉપરવાળા ગુણસ્થાનકો એ આરોહી નહીં શકાય, એટલે કે ત્યાં પહોંચી નહીં શકાય, ચડી નહીં શકાય. પણ પહેલાથી ત્યાં હાજર હોય, એ ગુણસ્થાનકે ચડેલા હોય, તો ત્યાં તેઓના ભાવધારા હોય કે પછી અધ્યવસાયની અંદર કંઈક હીનતા આવીને એમને અશુભ લેશિયા આવી શકે છે. પહેલી 3 જે છે એ પણ એમ એના અપેક્ષાએ ત્યાં 5મો છઠ્ઠો ગુણસ્થાનક પણ ગ્રહણ કર્યું છે. પછી તેજો લેશિયા, પદ્મ લેશિયા, એની અંદર પહેલોથી 7મો ગુણસ્થાનક
શુક્લ લેશિયાની અંદર 1 થી 13મો ગુણસ્થાનક એ બતાવ્યો છે. હવે એનામાં આપણે જો વિચારીએ તો અહીંયા સર્વયોગ બતાવ્યા છે. તો હવે ગુણસ્થાનકની હિસાબે આપણે વિચારીએ યોગ, તો 1, 2, 4 ગુણસ્થાનક એક ભાવમાંથી બીજા ભાવની અંદર લઈ જઈ શકાય, તો હાજ લઈ જઈ શકાય છે. તો ત્યાંની હિસાબે વિગ્રહ ગતિ જો વચમાં કરે તો ત્યાં કાર્મણકાયોગ આવી ગયું. ઉત્પત્તિના પહેલા સમય કાર્મણકાયોગ આવી ગયું. અશુભ લેશિયા વિશે વિચારીએ તો દેવ કે નારકી એમાં પણ ભવનપતિ કે વ્યંતરની અંદર જો એ જતા હોય તો 3 અશુભ લેશિયા વાળા લઈને જઈ શકે છે. અને નરકની અંદર પણ 3 અશુભ લેશિયા હોય છે ત્યાં, એટલે એ પણ પ્રિવિયસ ભાવમાંથી લઈને જાય છે. તો ભાવ બદલતા ટાઈમે એના હિસાબે કાર્મણકાયોગ અને ઉત્પત્તિના પહેલા સમયવાળું કાર્મણકાયોગ આવી ગયું. પછી ઉત્પત્તિના બીજા સમયથી કરીને જે હોય છે મિશ્રકાયોગ, એની અંદર ભાવ બદલીને ગયા છે 1, 2, 4 ગુણસ્થાનક લઈને. તો ત્યાં એ ગુણસ્થાનકે 6 લેશિયા પોસિબલ છે, 1, 2, 4 ગુણસ્થાનકે. એના હિસાબે બધી લેશિયાની હિસાબે આવી ગયું કાર્મણકાયોગ ત્યારના ટાઈમ વાળું, પ્લસ ઉત્પત્તિના બીજા સમયથી જે છે એ પણ આવી ગયું. તિર્યંશ કે મનુષ્ય હોય તો ઔદારિક મિશ્ર, અને દેવ કે નારકી હોય તો વૈક્ર મિશ્ર. પછી સ્વયગ્ય પર્યાપ્તિઓ પૂરી કરી લે યથાયોગ્ય, ત્યારે ઔદારિક કાયોગ તિર્યંશ અને મનુષ્યને, અને દેવ કે નારકીને હિસાબે વૈક્રિય કાયોગ એ થઈ ગયું. પછી 6, 7મા ગુણસ્થાનક વર્તી જે છે તેઓ, એમાંથી 6 ગુણસ્થાનક વર્તી જે છે તેઓ જ્યારે આહારક શરીર ફોર્મ કરે, આહારક લબ્ધિ ફોરવીને, તો ત્યારના હિસાબે ત્યાં પણ 6 લેશિયા પોસિબલ છે. 6 ગુણસ્થાનકે વિચારીએ તો 3 અશુભ પ્લસ તેજો પદ્મ લેશિયા એ પણ છે પોસિબલ, અને શુક્લ લેશિયા એ પણ પોસિબલ છે 6 ગુણસ્થાનકે. તો એના હિસાબે ત્યાં આહારક કાયોગ હોઈ શકે છે. 6 ગુણસ્થાનકે આપણે જોયું છે ત્યાં આહારક શરીર ફોર્મ કરી શકાય, એટલે આહારક મિશ્ર કાયોગ આવી ગયું, આહારક કાયોગ પણ આવી ગયું. આ રીતે કાયોગ બધા વિચારી લીધા. અને સંઘની પર્યાપ્તા જીવો પણ આ લેશિયાવાળા હોઈ શકે છે. એટલે આ 6 માર્ગણા જે છે એ બધાની અંદર સંઘની પંચેન્દ્રિય એવા પર્યાપ્તા જીવો પણ હોઈ શકે, અને તેઓને મનના 4 યોગ, વચનના 4 યોગ હોય છે પોસિબલ. એના હિસાબે અહીંયા આ 6 લેશિયા માર્ગણાની અંદર સર્વ યોગ આવી ગયા. પછી ભવ્ય માર્ગણા, તો આપણે સમજી શકીએ ભવી જીવો હોય એ પહેલેથી 14મે ગુણસ્થાનકે કોઈ પણ ગુણસ્થાનકે હોઈ શકે છે, માત્ર ભવી જીવો. અને અભવી હોય તે માત્ર પહેલા ગુણસ્થાનકે હોય. અને આપણે હમણાં જ અહીંયા વિચાર્યું આની અંદર ગુણસ્થાનક કેટલા હતા, તો 1 થી 13મો. આની અંદર તો 1 થી 14મો છે. તો આની અંદર જે પ્રમાણે બધા યોગ છે એ જ રીતે આની અંદર પણ બધા યોગ આપણે સમજી શકીએ. ભવ્ય માર્ગણા. પછી અભવ્ય માર્ગણા, એની અંદર વિચારીએ તો અભવી જીવો છે એમને માત્ર 1 ગુણસ્થાનક જ પોસિબલ છે, અને તેઓ એક ભાવમાંથી બીજા ભાવની અંદર જતા હોય ત્યારે પણ અભવી માર્ગણા વાળા જ કહેવાય. તેમની આ અભવી માર્ગણા ક્યારે પણ બદલવાની નથી. જે ભવી છે એ ભવી જ રહેવાના, અને અભવ્ય છે તે અભવ્ય જ રહેવાના ફોર એવર. અને આપણે એમ વિચારીએ કે 1 ગુણસ્થાનક જ આમને હોવાનું છે ફોર એવર. તે જેટલા પણ ટાઈમ માટે આ ભાવની અંદર રહેશે, કે પછી નેક્સ્ટ ભાવની અંદર જશે, કે પછી એના પછીના કે પછીના અનંતા ભાવો જે તેઓ કરવાના છે, એનો અંત જ નથી આવવાનો. એ બધા જ ભાવોની અંદર તેઓ 1 ગુણસ્થાનક વાળા જ રહેવાના છે. એટલે તેઓ આટલા જે પણ ભાવો બદલે છે એ બદલતા ટાઈમે વિગ્રહ ગતિઓ પણ કરી શકે છે. તો ત્યાંના હિસાબે કાર્મણકાયોગ વિગ્રહ ગતિની અંદર, અને ઉત્પત્તિના પહેલા સમય કાર્મણકાયોગ. પછી જો એ તિર્યંશ કે મનુષ્યપણાના ભાવની અંદર જતા હોય તો ઉત્પત્તિના બીજા સમયથી પર્યાપ્તા નહીં થાય ત્યાર સુધી ઔદારિક મિશ્ર કાયોગ. પર્યાપ્તા થયા બાદ ઔદારિક કાયોગ તિર્યંશ કે મનુષ્યપણા ભાવની અંદર. પછી જો એ નારકી કે દેવ ભાવની અંદર ઉત્પન્ન થયેલા હોય તો ઉત્પત્તિના બીજા સમયથી વૈક્રિય મિશ્ર કાયોગ પર્યાપ્તા નહીં થાય ત્યાર સુધી. પર્યાપ્તિ પૂરી કરી લે ત્યારે વૈક્રિય કાયોગ હોય. પછી કોઈક અભવી એવા મનુષ્ય કે તિર્યંશ હોય એમને પણ વૈક્રિય લબ્ધિ પોસિબલ છે મળેલી. તેઓ જ્યારે ઉત્તર વૈક્રિય શરીર ફોર્મ કરે ત્યારે પણ તેમને વૈક્રિય મિશ્ર અને વૈક્રિય કાયોગ હોઈ શકે. પછી અભવી જીવો સંજ્ઞીપણાને પ્રાપ્ત કરી શકે છે, પર્યાપ્તા હોઈ શકે છે. તો એ સંજ્ઞી પર્યાપ્તા એવા અભવી જીવોની અપેક્ષાએ 4 મનોયોગ અને 4 વચન યોગ, આ રીતે ટોટલ 13 યોગ અહીંયા પોસિબલ છે. માત્ર 2 યોગ અહીંયા પોસિબલ નથી, કયા તો આહારક કાયોગ અને આહારક મિશ્ર કાયોગ.
કારણ શું છે? તો એને માટે 14 પૂરનો અભ્યાસ જરૂરી છે, સરવીરતી પણ જરૂરી છે, એના વગર મળે જ નહીં આહારક લબ્ધિ, અને એના વગર આહારક શરીર ફોર્મ નહીં કરી શકાય. તો સમ્યક તો આમને પોસિબલ છે જ નહીં. સમકિત વગર સરવીરતી નહીં કહી શકાય. ભલે બહારથી દ્રવ્ય ચારિત્ર કેટલું પણ સારી રીતે ગ્રહણ કરીને કેટલું પણ અણિશુદ્ધ એવું પાલન કરે, માખીનું પાંખ પણ નહીં દુભાય એટલું પણ શુદ્ધ ચારિત્ર જો નિરતિચાર પાલન કરે, તો પણ તેઓ કેવા છે? મિથ્યાત્વી છે. એટલે તેઓનું ગુણસ્થાનક તો પહેલું જ રહેવાનું. તો એવા જે છે, ભલે બહારથી લાગે કે સરવીરતીધર છે, તો પણ તેઓને કંઈ છઠ્ઠો સાતમો ગુણસ્થાનક વગેરે હોતા નથી. એટલે સાતમા ગુણસ્થાનક વગર આહારક લબ્ધિ મળી નહીં શકે, અને 14 પૂરોનો અભ્યાસ તો પોસિબલ નથી. અભવીને કેટલો અભ્યાસ હોઈ શકે? તો કંઈ 14 પૂરોનો નહીં હોય. કાંઈક ન્યૂન એવું 10 પૂરો અથવા તો 9.5 પૂરોનું બતાવ્યું છે, એટલું જ માત્ર હોઈ શકે છે, પણ એનાથી વધારે અભ્યાસ પોસિબલ છે જ નહીં. અને 14 પૂરોના અભ્યાસ વગર આહારક લબ્ધિ નહીં મળે, સરવીરતી વગર આહારક લબ્ધિ નહીં મળે, અને આહારક શરીર પણ ફોર્મ નહીં કરી શકાય. એટલે આહારક મિશ્ર અને આહારક કાયક પોસિબલ નથી. બાકી બધા યોગ અહીંયા પોસિબલ છે. પછી ઉપશમ સમકિત માર્ગણા, એની અંદર 13 યોગ, આમાં પણ આહારક કાયક અને આહારક મિશ્ર કાયક એ બે પોસિબલ નથી. બાકી બધા યોગ પોસિબલ છે. આના માટે આપણે વિચારણા કરી હતી. આની અંદર કેવું છે, પહેલા તો સ્ટાર્ટિંગથી વિચારીએ. જેના વિશે વધારે વિચારણા જરૂરી છે એ પછી વિચારશું. તો ઉપશમ સમકિત જે છે, તેની અંદર બે પ્રકારના ઉપશમ સમકિત હોઈ શકે. એક તો પ્રાથમિક ઉપશમ સમકિત, બીજો છે શ્રેણીગત ઉપશમ સમકિત. તો એ જે ઉપશમ સમકિત પ્રાપ્ત કરી શકે છે કે પ્રગટાવી શકે છે, એ કેવી અવસ્થાવાળા હોવાના જરૂરી શું છે? તો પર્યાપ્તા હોવા જોઈએ, સંજ્ઞી હોવા જોઈએ, પંચેન્દ્રિય હોવા જોઈએ. બસ એ કન્ડિશન ફૂલફિલ કરી લે તો એ નવો ઉપશમ સમકિત પ્રગટાવી શકે એવા ભાવની અંદર, એવી અવસ્થામાં. તો એવી અવસ્થા 4 ગતિની અંદર વાળી હોઈ શકે. એટલે ભલે તે દેવ હોય, નારકી હોય, તિર્યંચ હોય કે મનુષ્ય હોય, જો એ પર્યાપ્તા છે, સંજ્ઞી છે, પંચેન્દ્રિય છે, તો પછી એમને એ ભાવની અંદર ઉપશમ સમકિત પ્રગટી શકે છે નવું. હવે એ જે પ્રગટ્યું એ કયું હોવાનું? તો શ્રેણીગત નહીં, પણ માત્ર પ્રાથમિક ઉપશમ સમકિત એ જ હોવાનું. કારણ શ્રેણીગત ઉપશમ સમકિત માત્ર મનુષ્યને વિશે જ હોઈ શકે છે, બીજી કોઈ ગતિની અંદર એ નહીં હોય નવું પ્રગટેવે એવું. માત્ર મનુષ્યપણાના ભાવની અંદર જ નવું પ્રગટાવી શકાય છે શ્રેણીગત ઉપશમ સમકિત. એના હિસાબે આપણે અહીંયા શું જોયું? પર્યાપ્તા છે, સંજ્ઞી છે. એના હિસાબે મનોયોગ 4 આવી ગયા, વચન યોગ પણ 4 આવી ગયા ઉપશમ સમકિત માર્ગણાની અંદર. પછી વિચારીએ, અહીંયા આ જે છે જીવો, તેઓ જો દેવ કે નારકી હોય તો એમના એ ભાવની અંદર તેઓ જીવતે છતે, એટલે કે પર્યાપ્ત અવસ્થાની અંદર તે દેવ નારકીઓને કયો યોગ હોય? તો વૈક્રિય કાયોગ હોય. પછી જો એ મનુષ્ય કે તિર્યંચ હોય પર્યાપ્તા, તો એવા ભાવની અંદર એ ટાઈમે એ ઉપશમ સમકિત જે એમને પ્રગટાવ્યું એ ટાઈમે તેઓને ઔદારિક કાયોગ હોય. એટલે અહીંયા આપણે ઔદારિક કાયોગ જોયું, વૈક્રિય કાયોગ જોયું, 4 મનોયોગ જોયા, 4 વચન યોગ જોયા. પછી હવે આગળ બીજું વિચારણા કરીએ. કાર્મણ કાયોગ અહીંયા શું પોસિબલ હોઈ શકે? તો એમાં કેવું છે, જો આપણે એમ વિચારીએ, એક મત આપણે આગળ જોયું હતું કેવું, કે શ્રેણીગત ઉપશમ સમકિતી જે જીવ છે તે ઉપશમ શ્રેણીમાંથી ભવક્ષય મૃત્યુ પામીને અનુત્તરની અંદર ઉત્પન્ન થાય દેવપણે, તો ત્યારે એ ઉપશમ સમકિત લઈને ત્યાં ઉત્પન્ન થાય છે, એમ એક મતના હિસાબે. તો એ મત જો લઈએ તો એ જો આ મનુષ્ય ભાવની અંદર ઉપશમ શ્રેણી માંડીને પછી ભવક્ષયે મૃત્યુ પામીને ત્યાં ઉપશમ સમકિત લઈને જઈ રહ્યો હોય, અને વચમાં જો એ વિગ્રહ ગતિ કરે તો ત્યારે એને કાર્મણ કાયોગ હોય, વિગ્રહ ગતિ વાળું. પછી ત્યાં દેવપણે ઉત્પન્ન થયાના પહેલા સમયે પણ કાર્મણ કાયોગ આ માર્ગણાની અંદર હોતે છતે. પ્લસ હવે તે દેવપણે ઉત્પન્ન થઈ ગયો, ત્યાં બીજા સમયથી કરીને પર્યાપ્ત નહીં થાય ત્યાર સુધી વાળું જે છે વૈક્ર મિશ્ર કાયોગ, એ પણ ત્યાં પોસિબલ થઈ જાય છે. એટલે આ રીતે આ જે મત છે કે શ્રેણીગત ઉપશમ સમકિતી ભવક્ષયે આ ઉપશમ સમકિત લઈને ઉત્પન્ન થઈ શકે છે ત્યાં દેવપણે, એ મતના હિસાબે કાર્મણ કાયોગ આવી જાય છે અહીંયા. અને વૈક્ર મિશ્ર કાયોગ પણ આપણે હમણાં વિચાર્યું આ એક જે સિચ્યુએશન છે એના હિસાબે. એ એક મત આપણે જોયું. પણ આપણે એ જો મત લઈએ કે ઉપશમ શ્રેણીમાંથી ભવક્ષયે જે પડે છે એ માત્ર ક્ષાયિક સમકિતી હોય
તે જ ભવક્ષય મૃત્યુ પામીને ત્યાં અનુત્તરની અંદર ઉત્પન્ન થઈ શકે છે. એવું એ મત જો લઈએ તો પછી કારમણકાયક નહીં આવે ઉપશમ સંકિત માર્ગણાની અંદર. પછી એવું પણ મત છે કે ઉપશમ શ્રેણી જે માંડી રહ્યા હોય એ ઉપશમ સંકિતિ જો હોય તો એ અબદ્ધાયુ હોય, પણ બદ્ધાયુ એવો ઉપશમ સંકિતિ ઉપશમ શ્રેણી નહીં માંડે એવું જો મત લઈએ તો તેના હિસાબે પણ કારમણકાયક પોસિબલ નહીં થાય ઉપશમ સંકિત માર્ગણાની અંદર. પણ એક એવું આપણે મત જોયું કયું કે ઉપશમ સંકિત લઈને ત્યાં જાય છે એના હિસાબે. પછી બીજું પણ એવું મત છે કે એવું કે જે ઉપશમ શ્રેણીની અંદર રહેલો છે જીવ તેનો જો ભવક્ષય થઈ જાય તો પછી એ આ ભવની અંદર જે મનુષ્યપણાનું ભવ એનું જે પૂરું થયું તેના છેલ્લા સમયે એ હતું 11મી ગુણસ્થાનકે, પણ અહીંયા એનું આયુષ્ય પૂરું થયું મનુષ્યપણાનું અને તેનું દેવ આયુષ્યનું ઉદય ચાલુ થઈ ગયું એટલે એ દેવગતિ માર્ગણા વાળું કહેવાય. તો એની અંદર પહેલા સમયથી જ એ ક્ષપશમ સમકિતિ થઈ જાય છે, એટલે કે શુદ્ધ પુંજનું જે છે સમકિત મોન્ય કર્મ એનો ઉદય થઈ જાય છે અને એ ક્ષપશમ સમકિતિ પહેલા સમયથી જ થઈ જાય છે દેવભવના. એ મત જો લઈએ તો પણ અહીંયા શું થઈ જાય ઉપશમ સંકિત માર્ગણા અહીંયા આવે જ નહીં વચમાં ભાવ બદલતા ટાઈમે, તો ક્ષપશમ સંકિત માર્ગણા વાળું થઈ ગયું એટલે એ મતના હિસાબે પણ કારમણકાયક અહીંયા નહીં આવે પછી એમ. એટલે એ જોઈએ આપણે કારમણકાયક વિશે વિચારણા થઈ ગઈ. પછી ઔદારિક મિશ્રકાયક વિશે વિચારીએ તો ઔદારિક મિશ્રકાયક છે એ અહીંયા કઈ રીતે હોઈ શકે ઉપશમ સંકિત માર્ગણાની અંદર. આમ જો આપણે વિચારીએ કે ઔદારિક મિશ્રકાયક ક્યારે હોય છે તો ભવ બદલીને અહીંયા મનુષ્ય કે તિર્યંશપણાના ભવની અંદર ઉત્પન્ન થઈ ગયો તો ઉત્પત્તિના બીજા સમયથી કરીને અપર્યાપ્ત અવસ્થા સુધી એને ઔદારિક મિશ્રકાયક હોય છે એમ. અને બીજું કેવલી સમુદ્ગાતની અંદર એને હોય છે ઔદારિક મિશ્રકાયક બીજા છઠ્ઠા સાતમા સમયે. પણ આ તો ઉપશમ સમકિતિ છે અને કઈ કેવલી ભગવંત ઉપશમ સમકિતિ હોતા નથી, તે તો ક્ષાયિક સમકિતિ છે એટલે કેવલી સમુદ્ગાત અહીંયા કેન્સલ થઈ ગયું. પછી અહીંયા માત્ર એક કયું સિચ્યુએશન બાકી રહી તો આજ મનુષ્ય કે તિર્યંશની અપેક્ષાએ તે મનુષ્ય કે તિર્યંશપણાના ભાવની અંદર ઉત્પન્ન થઈને બીજા સમયથી જે એને હોય છે ઔદારિક મિશ્રકાયક પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી એ વાળું. એ પણ અહીંયા પોસિબલ કઈ રીતે હોઈ શકે પ્રાથમિક ઉપશમ સંકિત છે ક્યારે પ્રાપ્ત થઈ શકે તો પર્યાપ્ત અવસ્થાની અંદર જ હોઈ શકે છે, નવું એ ત્યારે જ પ્રગટાઈ શકે. અને પ્રાથમિક ઉપશમ સંકિતિ જે આત્મા છે તે મૃત્યુ નથી પામતો, નેક્સ્ટ ભાવનું આયુષ્ય પણ નથી બાંધતો, ત્યાં એને અનંતાનુબંધીનો ઉદય પણ નથી હોતો અને અનંતાનુબંધી કશાયનો બંધ પણ હોતું નથી. એટલે અહીંયા શું બતાવ્યું છે કે ઉપશમ સંકિત માર્ગણાની અંદર જે આપણે ઔદારિક મિશ્રકાયકને વિશે વિચારી રહ્યા છીએ તેની અંદર જ્યારે અપર્યાપ્ત અવસ્થાની અંદર મનુષ્ય કે તિર્યંશ હોય તો ત્યારે એ અવસ્થાની અંદર હોતે છતે તેઓને નવું એવું પ્રાથમિક ઉપશમ સંકિત પ્રગટી નહીં શકે અને પ્રીવિયસ ભાવમાંથી આ ભાવની અંદર પણ તેઓ પ્રાથમિક ઉપશમ સંકિત લઈને નહીં આવી શકે. એટલે પ્રાથમિક ઉપશમ સંકિત હોતે છતે ઔદારિક મિશ્રકાયક અહીંયા પોસિબલ નથી. પછી હવે વિચારીએ શ્રેણીગત ઉપશમ સંકિત વિશે તો એ હોય ત્યારે શું પોસિબલ છે ઔદારિક મિશ્ર તો ત્યાં એ નથી. શ્રેણીગત ઉપશમ સંકિત લઈને એક મતના હિસાબે જે જાય છે શ્રેણીથી ભવક્ષય મૃત્યુ પામીને એ તો માત્ર દેવ ભવની અંદર ઉત્પન્ન થાય છે, પણ મનુષ્ય કે તિર્યંશની અંદર કોણ ઉત્પન્ન થાય છે નથી થતા. એટલે શ્રેણીગત ઉપશમ સંકિત વિચારીએ કે પછી પ્રાથમિક ઉપશમ સંકિત વિચારીએ તો પણ ઔદારિક મિશ્રકાયક પોસિબલ નથી. પણ અહીંયા ગ્રંથકાર શ્રી ભગવંતે તો બતાવ્યું છે કે 13 યોગ હોય છે એની અંદર ઔદારિક મિશ્ર પણ ગણ્યું છે. તો એ કઈ અપેક્ષાએ લીધેલું હોઈ શકે તો એનામાંથી એ પણ એક હોઈ શકે કે સિદ્ધાંતકાર શ્રી ભગવંતનો મત કે જેની અંદર વૈક્રય લબ્ધિધારી એવા મનુષ્ય કે તિર્યંશ એ ગ્રંથિભેદજન્ય એટલે કે પ્રાથમિક ઉપશમ સંકિત વાળા તેઓ જ્યારે ઉત્તર વૈક્રય શરીર ફોર્મ કરે ત્યારના ટાઈમ વાળું આ રીતે રમ્ય રેણુ બુકની અંદર બતાવ્યું છે. ત્યારના ટાઈમે તેમને વૈક્રય મિશ્રકાયક હોય છે અને એને આપણે જો સિદ્ધાંતકાર શ્રી ભગવંતના મત મુજબ બતાવીએ કે ત્યાં વૈક્રય મિશ્ર નહીં પણ ઔદારિક મિશ્રકાયક છે તો એના હિસાબે એ આવી ગયું ઔદારિક મિશ્રકાયક. રમ્ય રેણુ બુકની અંદર તો વૈક્રય મિશ્રકાયક વિશે બતાવ્યું છે કે ત્યાં પ્રાથમિક ઉપશમ સંકિતિ જે છે એવા મનુષ્ય કે તિર્યંશ તેઓ જ્યારે વૈક્રય લબ્ધિને ફોરવીને વૈક્રય શરીર ફોર્મ કરે પોતાનું ઉત્તર વૈક્રય ત્યારે તેમને વૈક્રય મિશ્રકાયક હોય અને વૈક્રય કાયક હોય
એ રીતે રમેરણુ બુકની અંદર બતાવ્યું છે એમ. પણ ધીરુભાઈ પંડિતજીના બુકની અંદર શું બતાવ્યું છે કે આ તો હોય પણ ઉપશમ સંકિતના ટાઈમે આવા નવો શરીર ફોર્મ કરવાનું તેઓ કરતા નથી. એટલે વૈક્રિય મિશ્ર જે બતાવ્યું છે અહીંયા ઉપશમ સંકિત માર્ગણાની અંદર, એ માત્ર દેવની અંદર જાય છે એના હિસાબે જ સમજવાનું. પણ લબ્ધિધારી એવા મનુષ્ય કે તિર્યંશ ઉત્તર વૈક્રિય ફોર્મ કરે ત્યારવાળું વૈક્રિય મિશ્ર અહીંયા પોસિબલ નથી, એ બતાવ્યું છે ધીરુભાઈ પંડિતજીના બુકની અંદર. તો પછી આ ઔદારિક મિશ્ર કયું લેવાનું અહીંયા? તો રમેરણુ બુકની અંદર બતાવ્યું છે, સ્થાનાંક સૂત્રની અંદર જે બતાવ્યું છે એનો રેફરન્સ આપીને કે એની અંદર બતાવ્યું છે કે જે સાસદન સમ્યક્ત્વ છે તે ઉપશમ સંકિતનો જ એક પાર્ટ છે, અથવા તો એનો જ પ્રકાર છે, અથવા તો એ જ છે, ઉપશમ સંકિત જ છે. અનંતાનુબંધીના ઉદયવાળું ઉપશમ સંકિત એ સાસદન સંકિત છે. તો એ સાસદન સંકિત એક ભાવમાંથી બીજા ભાવની અંદર લઈ જઈ શકાય છે, અને બીજા ભાવની અંદર મનુષ્ય કે તિર્યંશ પણ ઉત્પન્ન થઈ શકાય છે સાસદન લઈને. તો એની અપેક્ષાએ ત્યાં ઔદારિક મિશ્ર કાયક પોસિબલ છે. ઉત્પત્તિના બીજા સમયથી કરીને અપર્યાપ્ત અવસ્થાની અંદર જે હોય છે ઔદારિક મિશ્ર, તો એની અંદર જો પ્રીવિયસ ભાવમાંથી સાસવદન સંકિત લઈને ગયા હોય મનુષ્ય કે તિર્યંશ ભાવની અંદર ઉત્પન્ન થયા હોય, તો ત્યાં એને ઉત્પત્તિના બીજા સમયથી જેટલું ટાઈમ માટે હશે બીજો ગુણસ્થાનક સાસવદન સંકિત, તેટલા ટાઈમ માટે આ માર્ગણાવાળું હોતે છતે તેમને ઔદારિક મિશ્ર કાયક વાળા ગણેલા છે એમ. એમાં પણ સાસવદન તો આપણે સમજીએ છીએ કેટલા ટાઈમ માટે હોય, તો મિનિમમ એક સમયથી કરીને મેક્સિમમ 6 આવલિકા. એમાંથી પ્રીવિયસ ભાવમાંથી એને સાસવદન મળેલું હતું ત્યાંથી લઈને આવ્યો છે, એટલે અહીંયા પણ આ ભાવની અંદર આખી 6 આવલિકા એને હોતી નથી, એટલે કાંઈક ન્યૂન એવી 6 આવલિકાને માટે જ હશે એને આ ભાવની અંદર સાસવદનપણું એમ. તો અહીંયા એટલે એ રીતે બતાવ્યું છે કે ઉપશમ સંકિત માર્ગણાની અંદર ઔદારિક મિશ્ર કાયક જે ગણેલું છે એ એની અપેક્ષાએ ગણેલું હશે, સાસદનને પણ ઉપશમ સંકિત તરીકે ગણીને એમ, કારણ એનું જ પાર્ટ છે. ઉપશમ સંકિત હોતે છતે જ જો અનંતાનુબંધીનો ઉદય થઈ જાય તો જ સાસદન સંકિત આવે, નહીં તો નહીં આવે. એટલે એના હિસાબે સાસદનના હિસાબે આ ગણેલું છે. આમ 13 યોગ આહારક કાયક અને આહારક મિશ્ર કાયક અહીંયા પોસિબલ નથી, એ આપણે જોયું હતું. એ કઈ રીતે બતાવ્યું? તો ગ્રંથિભેદજન્ય એવો ઉપશમ સંકિતી છે એ ક્યાં હતો હમણાં સુધી? તો મિથ્યાત્વે હતો, હમણાં જ ચડેલો છે ઉપર. તો ત્યાં મિથ્યાત્વે રહે છતે એની પાસે કઈ સત્તામાં આહારક લબ્ધિ હોય નહીં. જો સમજો કે અનાદિ મિથ્યા દૃષ્ટિ છે તો આહારક લબ્ધિ એને પ્રાપ્ત જ નહીં કરી હશે. આહારક લબ્ધિ જો જોઈતી હોય તો 7મા ગુણસ્થાનકે પહોંચવું પડે, 7મા ગુણસ્થાનકે પ્રાપ્ત થઈ શકે છે આહારક લબ્ધિ. તો હમણાં સુધી અનાદિ મિથ્યા દૃષ્ટિ જ હોઈને એ આટલું ટાઈમ એને પ્રસાર કર્યું છે પહેલા ગુણસ્થાનકે, તો ત્યાં કઈ રીતે એને આહારક લબ્ધિ હોય? નહીં હોય. એટલે અહીંયા આપણે જોયું ગ્રંથિભેદજન્ય અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવને. પછી કોઈક એવો જીવ પણ હોઈ શકે કે જે ગ્રંથિભેદજન્ય તો ઉપશમ સંકિત એને પ્રાપ્ત કરીને આગળ ઉપર ચડી ગયો હતો, ક્ષપશમ સંકિતી તરીકે પણ હતો કેટલાક કાળ માટે, ઉપર ચડી ગયો હતો, સમજો કે 7મા ગુણસ્થાનકે પણ ચાલ્યો ગયો હતો, ત્યાં એણે આહારક લબ્ધિ પણ પ્રાપ્ત કરી લીધી, આહારક ચતુષ્કની સત્તા પણ પ્રાપ્ત કરી લીધી, પણ કોઈ કારણસર તે પાછો પહેલા ગુણસ્થાનકે આવી ગયો અને ત્યાં પહેલા જ ગુણસ્થાનકે તેણે ઘણો કાર પસાર કરી નાખ્યો. તો અહીંયા પહેલા ગુણસ્થાનકે રહે છે તે ઘણા ટાઈમને જો પસાર કરી લે તો પછી શું થઈ જાય? આહારક લબ્ધિ ચાલી જાય, એની જે આહારક ચતુષ્કની સત્તા છે એની ઉદ્વલના થઈ જાય, સત્તામાંથી જ નીકળી જાય. અને હજી વધારે ટાઈમ ત્યાં રહે તો પછી શું થાય? સંકિત મૌન્ય કર્મની ઉદ્વલના થઈ જાય, મિશ્ર મૌન્ય કર્મની પણ ઉદ્વલના થઈ જાય. પલ્યોપમનો અસંખ્યાત્મ ભાગ માત્ર લાગે આ સંકિત મૌન્યનું ઉદ્વલના કરવા માટે. પલ્યોપમનો બીજો અસંખ્યાત્મ ભાગ પણ ત્યાં જ રહી જાય તો પછી મિશ્ર મૌન્ય પણ ઉદ્વલના થઈ જાય. એટલે ત્યાં હવે છેલ્લે એની પાસે માત્ર મિથ્યાત્વ મૌન્યની જ સત્તા બચે. એટલે એ આવી રીતે આવી ગયો. પછી એ જો પાછું એને ઉપશમ સંકિત માર્ગણા વાળું કહેવાનું હોય અથવા તો ઉપશમ સંકિત માર્ગણાની અંદર આવવું હોય પાછું, તો પછી એને પાછું ઉપશમ સંકિત પ્રગટાવવું પડે એમ. અને એ પાછું પ્રગટાવશે ત્યારે પછી ઉપર જ્યારે ચડે ત્યારે એની પાસે તરત આ કઈ લબ્ધિ હોતી નથી આહારક શરીર બનાવવાની. એને પાછું 7મા ગુણસ્થાનકે જઈને એવા પર્ટિક્યુલર અધ્યવસાયની અંદર જો હોય ત્યારે જ
દ્વિક બંધાશે અને આરક ચતુષ્કની સત્તા એને આવશે એમ. એટલે એના હિસાબે પ્રાથમિક ઉપશમ સમકીતિ છે એને પોસિબલ નથી. આહારક મિશ્ર અથવા તો આહારક કાયોગ એ બંને યોગ એને પોસિબલ નથી. હવે શ્રેણીગત ઉપશમ સમકીતિ વિશે વિચારીએ તો જે શ્રેણીગત ઉપશમ સમકીતિ છે એ કેવા હોય છે? એ કઈ આહારક શરીર ફોર્મ કરવા માટે ત્યાં બેસતા નથી. એટલે આહારક કાયોગ ને આહારક મિશ્ર કાયોગ ત્યાં હોતું નથી. એમને શ્રેણીની અંદર કયા નવા ફોર્મ કરશે શરીરો? એટલે ત્યાં નહીં હોય. અને જો પ્રીવિયસલી પહેલા જ એ આહારક શરીર ફોર્મ કરી લીધું હોય જો તેઓએ, તો પછી એવા આહારક શરીર ફોર્મ કરેલી અવસ્થાની અંદર તેઓ શ્રેણી નહીં માંડે એમ. એટલે બંને રીતે આપણે વિચાર્યું કે જ્યારે તેઓ શ્રેણીની અંદર હોય ત્યારે શરીર ફોર્મ નહીં કરે નવું આહારક શરીર, અને જ્યારે શરીર ફોર્મ કરેલું હોય ત્યારે શ્રેણી નથી માંડતા. એટલે એના હિસાબે આહારક મિશ્ર કાયોગ અને આહારક કાયોગ અહીંયા પોસિબલ નથી ઉપશમ સમકિત માર્ગણાની અંદર. બાકી 13 યોગ આપણે જોયા. પછી નેક્સ્ટ ક્ષયક્ષમ સમકિત માર્ગણા અને ક્ષાયિક સમકિત માર્ગણા, એની અંદર બધા જ યોગ પોસિબલ છે. આ બંને જે છે એમનામાંથી ક્ષયક્ષમ સમકિત 4 થી 7મા ગુણસ્થાનકે હોય, ક્ષાયિક સમકિત 4 થી 14મે ગુણસ્થાનકે હોય. એનામાંથી ક્ષયક્ષમ સમકિત છે અને ક્ષાયિક બંને એક ભાવમાંથી બીજા ભાવની અંદર લઈ જઈ શકાય એવા જ છે. એમાંથી એક આ ક્ષયક્ષમ સમકિત છે એને વિશે આપણે એમ વિચારણા કરી શકીએ કે એ નરકની અંદર એટલે નરક ગતિની અંદર લઈને ઉત્પન્ન નહીં થઈ શકાય ક્ષયક્ષમ સમકિત, પણ એક પ્રકારનું ક્ષયક્ષમ સમકિત લઈને ત્યાં નરકની અંદર ઉત્પન્ન થઈ શકાય છે. કયું? કૃતકરણ ક્ષયક્ષમ સમકિત. એ પણ રેગ્યુલર જે નોર્મલ ક્ષયક્ષમ સમકિત છે એ લઈને ત્યાં નરકની અંદર ઉત્પન્ન નહીં થઈ શકે. નોર્મલ ક્ષયક્ષમ સમકિત એટલે શું? કે એની સત્તાની અંદર હજી અનંતાનુબંધી 4 કષાયો પડેલા છે, મિથ્યાતમોન્ય પડેલું છે, મિશ્રમોન્ય પણ પડેલું છે. અને આ જે છે હમણાં આપણે જે બતાવ્યા દર્શન ષટક અથવા તો દર્શન સપ્તકમાંથી સમકિત મોન્ય છોડીને બાકીના જે 6 છે એ રેગ્યુલર કે નોર્મલ જે ક્ષયક્ષમ સમકિતિ છે એની સત્તાની અંદર તો હોય છે પણ એ ઉદયમાં હોતા નથી. પણ ઉદયમાં કોણ હોય છે? તો પેલું સમકિત મોન્ય. એવો જે છે જીવ તે નરકની અંદર નહીં જઈ શકે આ ક્ષયક્ષમ સમકિત લઈને, પણ તેને જો નરકની અંદર જવું હોય તો શું થાય? તેનું ભાવનું છેલ્લું અંતર્મુહૂર્ત આવે ત્યારે એ પહેલા ગુણસ્થાનક વાળું થઈ જાય, એટલે મિથ્યાત્વી બની જાય, પછી ત્યાં નરકની અંદર જાય એમ. પણ ક્ષયક્ષમ સમકિત લઈને ત્યાં નહીં જાય. પણ કૃતકરણ ક્ષયક્ષમ સમકિતિ હોય એટલે અનંતાનુબંધી 4 નું ક્ષય કરી નાખ્યું હોય, મિથ્યાતમોન્ય ક્ષય કરી નાખ્યું હોય, મિશ્રમોન્ય પણ ક્ષય કરી નાખ્યું હોય અને 22ની સત્તા વાળું થઈ ગયું હોય એવો. એટલે એના દર્શન સપ્તકમાંથી માત્ર સમકિત મોન્ય જ છે સત્તાની અંદર અને એ હમણાં ઉદયમાં પણ છે. એટલે જ તો એ છે ક્ષયક્ષમ સમકિતિ કહેવાય છે, કારણ આ સમકિત મોન્ય ઉદયમાં છે એનું, એટલે ક્ષયક્ષમ સમકિત માર્ગણા વાળું છે. તો એવું જે છે એને શું કહેવાય? કૃતકરણ ક્ષયક્ષમ સમકિતિ. તો આ કૃતકરણ ક્ષયક્ષમ સમયક ત્યાં નીચે નરકની અંદર લઈ જઈ શકાય છે, કારણ એની પાસે બીજો કોઈ ઓપ્શન છે જ નહીં, એ લઈને જ જવું પડશે એને. કારણ હમણાં એનું આયુષ્ય પૂરું થવાનું છે, પણ હવે એનું સમકિત મોન્યનું ક્ષય હજી બાકી છે, પૂરું એને ક્ષય કર્યું નથી પણ ક્ષય એનું ચાલુ છે. તો હવે એ જે રૂલ છે કે આ ક્ષયક્ષમ સમકિત લઈને નરકની અંદર નહીં જાય, જો જવું હોય તો પહેલા ગુણસ્થાનકે આવીને પછી જાય. પણ એને જો પહેલા ગુણસ્થાનકે આવવું હોય તો મિથ્યાતમોન્ય હોવું જોઈએ સત્તાની અંદર, એ તો છે નહીં, ક્ષય જ કરી નાખ્યું છે, તો પાછું કઈ રીતે બાંધે? મિથ્યાત્વી અવસ્થાની અંદર એટલે પહેલા ગુણસ્થાનકે જો હોય તો જ પછી મિથ્યાતમોન્ય નવું બંધાય, અને એ પહેલા ગુણસ્થાનકે જવા માટે મિથ્યાતમોન્યનું ઉદય હોવું જોઈએ, ઉદયમાં આવવા માટે સત્તામાં હોવું જોઈએ. તો સત્તામાં છે જ નહીં, ઉદય શેનું આવશે? ઉદય નહીં આવશે, પહેલો ગુણસ્થાનક નહીં આવે અને બંધાય પણ નહીં મિથ્યાતમોન્ય નવું. એના હિસાબે અહીંયા કૃતકરણ ક્ષયક્ષમ સમકિતિ છે એ કૃતકરણ ક્ષયક્ષમ સમકિત પોતાનું જે છે એ જ લઈને ત્યાં નીચે જાય નરકની અંદર એમ. એના સિવાય બાકી જે છે એ નરકની અંદર નહીં જાય એ લઈને ક્ષયક્ષમ સમકિત. પણ ક્ષાયિક સમકિત છે એ લઈ જઈ શકાય છે 4 ગતિઓની અંદર, એ આપણે આગળ જોયું છે. એટલે આ જે છે બંને માર્ગણાઓ એની અંદર ભાવ બદલતા ટાઈમ વાળું જે છે કર્મણકાયોગ એ પોસિબલ છે. ભાવ બદલીને નેક્સ્ટ ભાવની અંદર ઉત્પન્ન થયાના પહેલા સમય વાળું જે છે કર્મણકાયોગ એ પણ પોસિબલ છે. ત્યાં એ ભાવોની અંદર એને મનુષ્ય કે તિર્યંશ હોય તો પછી એ ભાવની અંદર એને જે ઔદારિક શરીર ફોર્મ કરવાનું છે એના રિલેટેડ એનો
ઉત્પત્તિના બીજા સમયથી કરીને ઔદારિક મિશ્ર કાયગ હશે, પર્યાપ્તિઓ પૂરી નહીં કરે ત્યાર સુધી. જો દેવ કે નારકી હોય તો એ ભવની અંદર એને વૈક્ર શરીર ફોર્મ કરવાનું છે, એટલે વૈક્ર મિશ્ર કાયગ હશે ઉત્પત્તિના બીજા સમયથી પર્યાપ્તિઓ પૂરી નહીં કરે ત્યાર સુધી. એટલે આ રીતે એ થઈ ગયા કાર્મણ કાયગ, ઔદારિક મિશ્ર અને વૈક્ર મિશ્ર. હવે પર્યાપ્તા થઈ જશે ચારે ચાર ગતિના જીવો, ત્યારે યથાયોગ્ય એમને ઔદારિક કાયગ અને વૈક્ર કાયગ હશે. દેવ, નારકી અને વૈક્ર કાયગ, તિર્યંચ અને મનુષ્યને ઔદારિક કાયગ. પછી લબ્ધિધારી જો હોય તિર્યંચ કે મનુષ્ય વૈક્ર લબ્ધિધારી, તો એમને પછી ઉત્તર વૈક્ર શરીર ફોર્મ કરતા ટાઈમે વૈક્ર મિશ્ર કાયગ અને વૈક્ર કાયગ એ આવી જશે. પછી જો કોઈક એવા સરવીર્તિધર હોય 14 પુરોધારી સાધુ ભગવાન આરક લબ્ધિધારી, એમની અપેક્ષાએ જ્યારે તેઓ આરક લબ્ધિ ફોરવીને આરક શરીર ફોર્મ કરશે ત્યારે આરક મિશ્ર કાયગ પછી આરક કાયગ એ આવી ગયું. પછી આ જે માર્ગણાઓ છે બંને, એની અંદર પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય જીવો પણ છે. એ જ જીવો અહીંયા છે એવું નથી, પણ પર્યાપ્તા સંઘની જીવો પણ છે. એના હિસાબે તેઓને ચારે ચાર મનયોગ પોસિબલ છે અને ચારે ચાર વચન યોગ આવી જાય છે આની અંદર પોસિબલ. આ રીતે ક્ષપક્ષમ સંકેત માર્ગણા અને ક્ષાયક સંકેત માર્ગણા એની અંદર બધા જ યોગ પોસિબલ છે. પછી મિશ્ર સમ્યક તો મિશ્ર દૃષ્ટિપણાના જે થર્ડ ગુણસ્થાનક વાળું છે તે, એની અંદર 10 યોગ છે. આમાં કેવું છે, કન્ડિશન સંઘની હોવા જોઈએ, પર્યાપ્તા હોવા જોઈએ, પંચેન્દ્રિય હોવા જોઈએ. એટલે કે પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય એ હોવા જોઈએ, ભલે કોઈ પણ ગતિવાળા હોય. એના હિસાબે અહીંયા ભાવ બદલવાનો સમય નહીં હોય. મિશ્ર સમય એટલે ત્રીજો ગુણસ્થાનક છે, એને લઈને નેક્સ્ટ ભાવની અંદર જવા નહીં, ત્યાં નવું આયુષ્ય બંધાય નહીં, મૃત્યુ થાય નહીં. અને મૃત્યુ જ નહીં થાય તો ત્રીજો ગુણસ્થાનક લઈને ક્યાં જાય? નહીં જાય. એના હિસાબે ભાવ બદલતા ટાઈમે ત્રીજો ગુણસ્થાનક નહીં હોય, ભાવ બદલતા ટાઈમે ત્રીજો ગુણસ્થાનક નવું પ્રાપ્ત નહીં થાય, કારણ ત્યાં પર્યાપ્ત અવસ્થા છે જ નહીં. પછી ભાવ બદલીને આવ્યા કોઈ પણ ચારે ચાર ગતિમાંથી કોઈ પણ ગતિની અંદર, ત્યારે પછી હજી અપર્યાપ્ત અવસ્થાની અંદર રહેલા હોય ત્યારે પણ ત્રીજો ગુણસ્થાનક નવું પ્રાપ્ત નહીં કરી શકાય. પણ પર્યાપ્ત થઈ ગયા બાદ જ આવી શકે ત્રીજો ગુણસ્થાનક. એટલે અપર્યાપ્ત અવસ્થાવાળા જેટલા પણ યોગ છે કયા કયા, તો કાર્મણ કાયગ અને ઔદારિક મિશ્ર કાયગ એ અહીંયા નીકળી ગયું, અને દેવ નારકીઓની અપેક્ષાએ વૈક્ર મિશ્ર કાયગ એ નીકળી ગયું. પછી પર્યાપ્તા થઈ જશે ત્યારે તિર્યંચ અને મનુષ્ય છે એમને ઔદારિક કાયગ હશે, દેવ અને નારકીય છે તેમને વૈક્રિય કાયગ હશે. આપણને એમ ક્વેશ્ચન આવી શકે કે વૈક્રિય લબ્ધિધારી એવા મનુષ્ય કે તિર્યંચ છે, તેઓ જ્યારે વૈક્રિય લબ્ધિ ફોરવીને ઉત્તર વૈક્રિય શરીર ફોર્મ કરશે ત્યારે વૈક્રિય મિશ્ર કાયગ તો હોઈ શકે છે, તો અહીંયા કેમ નથી લીધું? તો એમાં એવું જ છે કે એનું રીઝન કંઈ સ્પષ્ટપણે ખ્યાલ નથી. ગ્રંથકાર શ્રી ભગવંતે પણ એ જ રીતે બતાવ્યું છે, ટીકાની અંદર પણ એ જ રીતે છે કે પૂર્વાચાર્યોએ એનું કંઈ સ્પષ્ટ રીઝન લખ્યું નથી અને એની અંદર દર્શાવ્યું પણ નથી કે એ હોઈ શકે છે. એટલે કે એના હિસાબે આપણે શું સમજવાનું કે મિશ્ર દૃષ્ટિપણું કે મિશ્ર સમ્યક્ત્વ જ્યારે હોય ત્યારે વૈક્રિય લબ્ધિધારી એવા મનુષ્ય કે તિર્યંચ જો હોય તો તેઓ ઉત્તર વૈક્રિય શરીર ફોર્મ નહીં કરતા હશે એમ. એના હિસાબે વૈક્રિય મિશ્ર કાયગ અહીંયા પોસિબલ નહીં હોતું હશે, એવું પોસિબલ છે કે એના હિસાબે નહીં બતાવ્યું હોય એમ. બીજો કોઈ રીઝન હોય તો પછી કેવલી ગમ્ય છે. એટલે આ રીતે આપણે જોયું. પછી આહારક કાયગ ને આહારક મિશ્ર કાયગ અહીંયા પોસિબલ નથી, કારણ આ ત્રીજો ગુણસ્થાનકે હોય અને એ જે છે 14 પુરોધારી એવા સાધુ ભગવાનને હોઈ શકે છઠ્ઠા સાતમા ગુણસ્થાનકે, એ અહીંયા ત્રીજા ગુણસ્થાનકે નહીં હોય. સર્વવીરતી પણ અહીંયા નથી, અહીંયા અવીરતીપણું છે, વીરતી છે જ નહીં જરાય, એટલે એ અહીંયા પોસિબલ નથી. આ રીતે. અને આ મનોયોગ વચન યોગ ચારે ચાર મનોયોગ ચારે ચાર વચન યોગ એ છે, કારણ આ માત્ર સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તાને જોઈ શકે અને પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિયને ચારે ચાર મનોયોગ અને ચારે ચાર વચન યોગ પોસિબલ છે. એના હિસાબે 10 યોગ અહીંયા બતાવ્યા. પછી સાસ્વાદન સમ્યક્ત માર્ગણા અને મિથ્યાત્વી માર્ગણા, એની અંદર પહેલા તો સાસ્વાદની વિચારીએ. સાસ્વાદન સંકેત લઈને એક ભાવમાંથી બીજા ભાવની અંદર જઈ શકાય છે, એ જ રીતે પહેલો ગુણસ્થાનક વાળું આ મિથ્યાત્વ એ પણ લઈને નેક્સ્ટ ભાવની અંદર જઈ શકાય છે. આ પહેલો ગુણસ્થાનક એ હોય, આ હોય બીજા ગુણસ્થાનકે. આ બંને ગુણસ્થાનક ભાવ બદલતા ટાઈમે હોઈ શકે છે. એના હિસાબે વિગ્રહ ગતિની અંદર પણ હોઈ શકે. એના હિસાબે કાર્મણ કાયગ આવી ગયું પોસિબલ. ઉત્પત્તિના પહેલા સમય વાળું પણ કાર્મણ કાયગ આવી ગયું.
પછી ઉત્પત્તિના બીજા સમયથી કરીને જે હોય છે એ પણ ઔદારિક મિશ્ર કાયક તિર્યંચ અને મનુષ્યને અને દેવ અને નારકી અને વૈક્ર મિશ્ર કાયક એ પણ આવી ગયું અહીંયા પોસિબલ. પછી એના ભાવધારણીય શરીર એટલે પર્યાપ્ત અવસ્થાવાળું ઔદારિક કાયક અને પર્યાપ્ત અવસ્થાવાળું વૈક્ર કાયક એ પણ આવી ગયા. અને પર્યાપ્તા એવા સંઘની પંચેન્દ્રિય જે હોય એમને 4 મનોયોગ હોય અને 4 વચન યોગ હોય. અને એવા સંઘની પર્યાપ્તા પંચેન્દ્રિયો આ બંને માર્ગણાની અંદર પોસિબલ છે. તો એમના હિસાબે અહીંયા 4 મનોયોગ 4 વચન યોગ આવી ગયા. આ રીતે 13 યોગ અહીંયા છે. પછી સંઘની માર્ગણા એની અંદર પણ સર્વયોગ છે. જે પણ હમણાં આપણે જોયા સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તા એ અહીંયા તો સંઘની અંદર પર્યાપ્ત પ્લસ અપર્યાપ્ત બંને આવી ગયા છે. માત્ર સંઘની હોવા જોઈએ. તો તે સંઘની જીવો છે એમને બધા જ યોગ પોસિબલ છે. ભાવ બદલતા ટાઈમે જે અપર્યાપ્ત અવસ્થાની અંદર વાળા હોય એ પણ અહીંયા આવી ગયા. કારણ આની અંદર હમણાં જ આપણે વાત કરી જે પણ સંઘની હોય ભલે પર્યાપ્ત હોય કે અપર્યાપ્ત હોય આની અંદર આવી ગયા. એના હિસાબે બધા જ યોગ આવી ગયા પોસિબલ. પછી અસંઘની માર્ગણા. અસંઘની માર્ગણા વિચારીએ તો એની અંદર જે સંઘની નથી એટલે મન વગરના જે છે એ માત્ર આવે જીવો આની અંદર. એટલે કે એકેન્દ્રિયથી કરીને અસંઘની પંચેન્દ્રિય સુધી વાળા જીવો એના હિસાબે જે માત્ર સંઘની પંચેન્દ્રિય જીવોને હોઈ શકે એ યોગ આની અંદર નહીં આવે. તો એવા યોગ કયો છે? તો મનના 4 યોગ અને વચનના 4 યોગમાંથી મનોયોગ આપણે બધા જ માઇનસ કરવા પડશે. કારણ જેની પાસે મન હોય એને સંઘની કહ્યું અને જે મન વગરના છે એને અસંઘની કહ્યા છે. તો જેની પાસે મન છે જ નહીં એવા અસંઘની માર્ગણાની અંદર મનોયોગ એક પણ નહીં આવે. પછી વચન યોગ વિચારીએ તો વચન યોગ આની અંદર માત્ર છેલ્લું વાળું આવશે. આ અસત્ય અમૃષા વચન યોગ ચોથું વચન યોગ. પણ પહેલો બીજો ત્રીજો વચન યોગ એ માત્ર સંઘની જીવોને જોઈ શકે છે. એના હિસાબે આ વચન યોગ માત્ર એક છે અને મનોયોગ એક પણ નથી. પછી કાયોગ વિશે વિચારીએ તો કાયોગમાંથી આહારક કાયોગ આહારક મિશ્ર કાયોગ એ માઇનસ થઈ જશે. કારણ એ 6ઠા 7મા ગુણસ્થાનકે માત્ર હોઈ શકે અને ત્યાં પર્યાપ્તા એવા સંઘની મનુષ્ય જોઈ શકે છે. એ આ માર્ગણાવાળા નહીં હોય. એટલે એના હિસાબે આહારક કાયોગ આહારક મિશ્ર કાયોગ અહીંયા પોસિબલ નથી. પણ બાકી જે છે આ યોગો એ પોસિબલ છે. કાર્મણ કાયોગ ક્યાર વાળું તો એક ભાવમાંથી બીજા ભાવની અંદર આવતા હોય. એટલે કે પ્રિવિયસ ભાવમાંથી આવા એકેન્દ્રિયથી અસંઘની પંચેન્દ્રિય વાળા ભાવની અંદર ઉત્પન્ન થવા માટે આવતા હોય ત્યાં વિગ્રહ ગતિ કરે ત્યારના ટાઈમનું કાર્મણ કાયોગ પ્લસ ઉત્પત્તિના પહેલા સમયવાળું કાર્મણ કાયોગ. પછી આ જે છે અસંઘની જીવો એની અંદર કોણ હોય? તો મનુષ્ય હોય અસંઘની સમૂર્છિમ એવા મનુષ્ય એ હોઈ શકે અથવા તો તિર્યંચ એકેન્દ્રિયથી કરીને અસંઘની પંચેન્દ્રિય એવા તિર્યંચ એ જ માત્ર આ માર્ગણાની અંદર હોઈ શકે. પણ દેવ નારકી નહીં હોય આ માર્ગણાની અંદર. તો એવા જે છે તેઓને ઔદારિક શરીર જ હોય પોતાના ભાવધારણીય શરીર તરીકે. એમને હોય છે ઔદારિક કાયક પર્યાપ્ત અવસ્થાની અંદર અને ઉત્પત્તિના બીજા સમયથી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી ઔદારિક મિશ્ર કાયક. પછી એવા પર્યાપ્તા બાદર વાયુકાય કે જેની પાસે વૈક્રય લબ્ધિ છે. પ્રીવિયસ ભાવમાં વૈક્રય અષ્ટક બાંધીને આવેલા છે અને વાયુકાયની અંદર ઉત્પન્ન થયેલા છે. ત્યાં તેઓની પાસે હજી સત્તાની અંદર આ રહેલું છે વૈક્રિય ચતુષ્ક. તો ત્યારના ટાઈમે ઉત્તર વૈક્રય શરીર તેમનું ફોર્મ થઈ શકે છે પર્યાપ્ત અવસ્થાની અંદર. અને જ્યારે ફોર્મ થાય ત્યારે વૈક્રય મિશ્ર કાયક અને વૈક્રય કાયક એ બાદર વાયુકાય પર્યાપ્તા એમની અપેક્ષાએ. પછી આ અસત્ય અમૃષા વચન યોગ કોની અપેક્ષાએ? તો 2 ઇન્દ્રિયથી કરીને અસંઘની પંચેન્દ્રિય ત્યાર સુધી જે પર્યાપ્તા છે એવા એમની અપેક્ષાએ અસત્ય અમૃષા વચન યોગ. પણ બાકીના અહીંયા કોઈ પણ પોસિબલ નથી. આપણે જોયા કઈ રીતે 6 યોગ અહીંયા આવે છે પોસિબલ અસંઘની માર્ગણાની અંદર. પછી આહારી માર્ગણા એની અંદર બધા જ યોગ પોસિબલ છે. આહારી માર્ગણાની અંદર આપણે એમ વિચારીએ કે આહારીપણું ક્યારે હોય છે? તો ઉત્પત્તિના પહેલા સમયથી જ એ આહારી હોય છે આખા ભાવ માટે. એની અંદર એક 13મા ગુણસ્થાનક વર્તી એવા કેવલી ભગવંત જ છે સહયોગી કેવલી ભગવંત. એ પણ આખા 13મા ગુણસ્થાનકનું એમનું જેટલું ટાઈમ હોય આખા 13મા ગુણસ્થાનકે તેઓ કંઈ અણાહારી હોતા નથી. પણ માત્ર જ્યારે તેઓ કેવલી સમુદ્ગાત કરતા હોય એની અંદર પણ માત્ર કેવલી સમુદ્ગાત કેટલું છે? તો 8 સમયનું. તો 8 સમય આખા માટે તેઓ અણાહારી હોતા નથી. પણ એનામાંથી પણ માત્ર 3જા 4થા 5મા 3rd 4th અને 5th આ 3 સમયને માટે માત્ર તેઓ અણાહારી હોય છે.
પણ એના સિવાય સહયોગી કેવલી ભગવંત આખા 13મા ગુણસ્થાનકે કેવા હોય છે તો આહારી હોય છે. પછી 14મા ગુણસ્થાનકે કેવા હોય છે તો અનાહારી હોય છે, ત્યારે અયોગી પણ હોય છે. એટલે આપણે જો અહીંયા વિચારીએ તો આહારી પણ ક્યારે હોય તો આખા ભાવની અંદર જો વિચારીએ તો ઉત્પત્તિના પહેલા સમયથી કરીને આખા ભાવ માટે આહારી પણ જ છે સંસારી જીવોને, જે છદ્મસ્થ છે તેઓને. પછી જો એ કેવલી હોય તો કેવલી ભગવંતને ઉત્પત્તિના પહેલા સમયથી કરીને તેઓ જ્યાર સુધી કેવલી સમુદ્ઘાતની અંદર તેઓને કાર્મણકાયક વચમાં નહીં આવે ત્યાર સુધી તેઓ આહારી છે. 3 સમય માટે વચમાં અનાહારી થાય પછી પાછું એ પછી આહારી હોય 14મા ગુણસ્થાનકે પહોંચે નહીં ત્યાર સુધી, અને 14મા ગુણસ્થાનકે પાછા હવે તેઓ અનાહારી થઈ જાય છે એમ. એટલે અહીંયા શોર્ટમાં આપણે જો વિચારીએ તો જે પણ જીવો છે એ બધા ભવના પહેલા સમયથી કરીને આહારી હોય છે. એટલે અહીંયા મેન આપણી વાત શું વિચારણા કરવાની છે કે ભવ બદલતા ટાઈમે તેઓની પાસે કાર્મણકાયક છે અને ત્યાં તેઓ કેવા છે અનાહારી છે. ઉત્પત્તિના પહેલા સમયે તેઓની પાસે કયો જ યોગ છે કાર્મણકાયોગ, પણ ત્યાં તેઓ કેવા છે આહારી છે. એટલે એના હિસાબે કાર્મણકાયોગ અહીંયા પોસિબલ થઈ જાય છે. કાર્મણકાયોગ ક્યારે ક્યારે હોય છે તો ભવ બદલતા ટાઈમે વિગ્રહગતિની અંદર ઉત્પત્તિના પહેલા સમયે, અને સહયોગી કેવલી ભગવનને કેવલી સમુદ્ઘાત વખતે 3જા 4થા 5મા સમયે. એનામાંથી વિગ્રહગતિ વાળું કાર્મણકાયોગ હોય ત્યારે અનાહારી પણ હોય, એટલે આની અંદર તે નહીં આવે. અને કેવલી સમુદ્ઘાત વખત વાળું છે એ પણ અનાહારીપણા અવસ્થા વાળું હોય છે કાર્મણકાયોગ, એટલે એ પણ અહીંયા નહીં આવે. પણ ઉત્પત્તિના પહેલા સમય જે છે કાર્મણકાયોગ એ અહીંયા આવશે. બસ એની અંદર આહારીપણું હોય છે, ઓજાહાર હોય છે ત્યારે એના હિસાબે એ કાર્મણકાયક માત્ર એ અપેક્ષા એ જ સિચ્યુએશન વાળું અહીંયા ગ્રહણ કરેલું છે, બાકી કોઈ પણ અહીંયા નથી એમ. બાકી બીજા બધા યોગ છે તો આપણે સમજી શકીએ. પછી અનાહારી માર્ગણા એની અંદર માત્ર એક જ યોગ પોસિબલ છે કાર્મણકાયોગ, એના સિવાય બીજો કોઈ પણ યોગ નહીં હોય. આમાં પણ જે પણ જીવો અનાહારી હોય એ બધાને કાર્મણકાયોગ હોય જ એવું જરૂરી નથી, કારણ 14મા ગુણસ્થાનક વાળા જે છે અયોગી કેવલી ભગવંત એમને તો એક પણ યોગ નથી. એટલે આવું કોઈ રૂલ નથી કે જે પણ અનાહારી છે બધા કાર્મણકાયોગ વાળા હોય જ એવું જરૂરી નથી. એટલે અનાહારી જીવોને એક પણ યોગ નહીં હોય એવું પણ પોસિબલ છે એમ. પછી એવું પણ પોસિબલ નથી કે જેમને કાર્મણકાયોગ છે તે બધા અનાહારી જ હોય, કારણ હમણાં જ આપણે જોયું જે કાર્મણકાયોગ હોય છે ઉત્પત્તિના પહેલા સમયે ત્યારે તો આહારીપણું છે, એટલે ત્યાં અનાહારીપણું હોતું નથી. એટલે આવું પર રૂલ નથી કે બધા કાર્મણકાયોગ વાળાને અનાહારીપણું જ હોય એમ. પણ એક એ છે કે જે પણ અનાહારી છે એમને જો યોગ હોય તો માત્ર કાર્મણકાયોગ હોઈ શકે, બીજો કોઈ યોગ નહીં હોય. કાં તો કાર્મણકાયોગ હોય કાં તો કોઈ યોગ નહીં હોય અનાહારીપણાની અંદર એમ. આ રીતે આપણે જોયું. હમણાં સુધી કોઈને કાંઈ ડાઉટ ક્વેશ્ચન છે આખા દ્વારની અંદર? ઓકે, તો અહીંયા સુધી આપણે આ દ્વાર હજી કમ્પ્લીટ કર્યો. કયો તો માર્ગણા સ્થાનક વિષય યોગ એ કમ્પ્લીટ થયો છે આજે, રિવિઝન સાથે કમ્પ્લીટ થઈ ગયું. એની અંદર આપણે ગ્રંથકાર શ્રી ભગવંતે જે પ્રમાણે ગાથાઓની રચના કરી છે એના ઓર્ડરની અંદર આપણે જોયું. આજે બીજું રિવિઝન કરતા કરતા આપણે બીજા ઓર્ડરમાં પણ જોયા. ગઈ હિન્દી એકાએ જોયે કસાય નાણે એ ઓર્ડરની અંદર પણ જોયું માર્ગણા સ્થાનકો વિશે યોગ એમ. અને હવે નેક્સ્ટ જે છે દ્વાર માર્ગણા સ્થાનક વિશે ઉપયોગ એ આપણે નેક્સ્ટ ક્લાસની અંદર સ્ટાર્ટ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.